છે, સોરી, કાઢી લીધી, પતી ગઈ વાત. તમે શું કરશો? તમે મને ફાંસીને માથડે ચડાવશો. અમુક વ્યક્તિઓ છે ને જે હોટ થવાને જ બેસેલા હોય છે, તો એ લોકોનું હું બહુ ફિકર કરતો નથી. ચાલ, એટલે આપણી મૂળ વાત હતી કહેવત, કુહાડી પર પગ મારવું, એ તમે થઈ ગયું. સાચો ને નિર્દોષ પ્રેમ હોય ને તોય હજી આપણે કદાચ સામાજિક વડીલો તરીકે આપણે કદાચ થોડા ચૂપ રહીએ કે સહન કરી લઈએ, પણ સાચો ને નિર્દોષ પ્રેમ હોવો જોઈએ. પણ જો એની અંદર એક સ્ટ્રેટેજી છે, એક પ્લાન છે. પ્રોબ્લેમ એ છે કે એ જે ઇશ્યુઝ છે એ બહાર નથી આવતા, બહુ ઇન્ટરનલી રહ્યા છે. જે થઈ રહ્યું છે ને એ બહુ બિનજરૂરી છે. એની સામે મારો વાંધો છે. એ ટોપિક વિશે કોઈ ચર્ચા નથી કરતું, એ ટોપિકને બહાર લાવવા કોઈ માંગતું નથી. બધાને એમ છે કે આ બાજુવાળાના ઘરમાં થાય છે ને આપણે શું. ભણેલા ગણેલાઓ એટલે આટલા ડૉક્ટર થયેલા લોકો પણ જો ઘર આવું વિચારતા હોય તો બાકીનાઓની તો તમારી ક્યાં વાત કરવાની. બરાબર. તમે મને ખબર શું વિચારી રહ્યા છો તમે, નૈશદભાઈ, આ વખતે તો એક નામ પણ ના લેતા. તમને જોઈને મને એટલું તોફાન નામ પણ ના લેતા. કશું ના બોલું. જુઓ, ભગવાન આપણે ત્યાં ગુજરાતી ફિલ્મમાં કારણ વગર 8 બાઉન્સર લઈને લોકો જે ભરે છે એની સામે પણ મારો ખૂબ મોટો વાંધો છે. લવ ઇટ. અને 6 જણા આવા, મેં કલા જરા લોકોને જોવા તો દે, અમને કોઈને મારી પાસે ફોટો પડાવવો હોય તો હું ફોટો પડાવું ને. લા, એમાં શું હતું, ઓલોય ખુશ થાય, હું ખુશ થાઉં, તો એવું થાય. હેલો, નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. ફિલ્મોના સંવાદો અમારા ઘણા લોકપ્રિય છે અને ઘણી ઉત્સુકતાથી તમારી જેમ અમે પણ રાહ જોઈએ છીએ કે અમારા કાઉચ ઉપર જુદી જુદી ફિલ્મના કલાકારો આવે અને અમે તેમની સાથે થોડીક મસ્તી ભરી, થોડીક મજાક ભરી અને ઘણી બધી નિસ્બતવાળી વાતો કરીએ. આજે એવી જ એક ફિલ્મના કલાકાર આપણી સાથે છે. ફિલ્મનું નામ છે બેહદ અને જરાક સંવેદનશીલ મુદ્દા ઉપર તે પોતાની વાત કરે છે. કંઈક એવા વિષય સાથે આ ફિલ્મ આવી રહી છે કે જે ખૂણે ખાંચરે તો ચર્ચાય છે, પણ જાહેરમાં તેના વિશે વાત કરવાનું કદાચ લોકો પસંદ નથી કરતા. પણ આ ફિલ્મ તમારી સમક્ષ, તમારા ટેબલ ઉપર આ વિષય લઈને આવી ગઈ છે અને તેના કલાકારો આજે આપણી સાથે આ સંવાદમાં જોડાયા છે. તેમનું દિલથી સ્વાગત કરો. મારી સાથે ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરો બેહદ ફિલ્મના આ કલાકારોનું. નમસ્તે અને મારી સાથે ખૂબ દિલથી આવકારો આજના આ સંવાદમાં કેટલાક એવા કલાકારો કે જે જ્યારે પણ આ ઓરડામાં કદમ રાખે છે ત્યારે આ ઓરડાની ઉર્જા બદલાઈ જાય છે અને સાથે સાથે એક બહુ જ નવું નામ, ઉભરતું નામ, અને મને વિશ્વાસ છે કે હવે પછીના દોરમાં તમે તેમને વારંવાર જોશો અને તેમની પ્રતિભાનો તમને પરિચય થતો રહેશે. મારી સાથે દિલથી, પ્રેમથી આવકારો અદ્ભુત કલાકારો, વન ઓફ ધ વેરી સિનિયર, જેમનું નામ લેતા મારે કાન પર આંગળી મૂકવી પડે, સંજય ગોરડિયા. ગુજરાતી ફિલ્મોનો ચહેરો, ગુજરાતી ફિલ્મોની ઓળખ ને ગુજરાતી ફિલ્મોના સમયના દસ્તાવેજ જેવું આ નામ, હિતોક કનોડિયા આપણી સાથે. અને એક રૂપાળો ચહેરો ફરીથી આપણને જોવા મળશે આપણા ગુજરાતી ફિલ્મોના સ્ક્રીન પર અને એમની પ્રતિભાનો પરિચય આપણને થતો રહેશે. મેં કીધું એ પ્રમાણે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી પહેલી વખત આપણી સાથે જોડાયા છે. આવકારો દાનેશ ગાંધીને. આપ સૌનું પણ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ સર ફોર જોઈનિંગ અસ. ખૂબ 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 આભાર અમારી સાથે જોડાવા બદલ. અને દાનેશ, ખૂબ અભિનંદન. આ ફિલ્મ સાથે આ પહેલું જ પગથિયું, બરાબર? યસ. અને આ ફિલ્મ સાથે મને લાગે છે તમારાથી શરૂઆત કરું, કારણ કે તમે પહેલી વખત અમારી સાથે પણ જોડાયા છો ને આ ફિલ્મ પણ પહેલી વખત તમારી આવી રહી છે. શું લાગણી છે? કેવું લાગી રહ્યું છે મોટા પડદે અને આપણી ભાષા સાથે? અઘરું. વેરી એન્શિયસ. એક્સાઇટમેન્ટ તો છે જ, પણ એક રિસ્પોન્સિબિલિટી પણ લાગે છે. બિકોઝ પહેલી વાર આટલી મોટી ફિલ્મ, આટલું મોટું કેરેક્ટર, એન્ડ વિચ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ માય ઓન પર્સનાલિટી, તો એ ભજવવું, અને આઈ ડોન્ટ નો ઓડિયન્સ એને સ્વીકારશે કે નહીં, મને આઈડિયા નથી, પણ મહેનત કરી છે.
એટલે અત્યારે તો જરાક ધક થાય છે, ભયંકર થાય છે. દાનેશ જે કારણસર આપણી સાથે જોડાયા છે એ સુંદર મજાનો એક વિષય છે. એક એવી ફિલ્મ છે જે તમારા સુધી પહોંચશે તો તમારી જરા આંખની ભમ્મર ઊંચી થાય, જરા ચહેરો આમ વિચારતો થાય, તમારી મુખમુદ્રા બદલાય એવો વિષય લઈને એ પોતાની પહેલી ફિલ્મ સાથે આવી રહ્યા છે. અને ફિલ્મનું નામ છે બેહદ. જરા જુદો વિષય છે, જરા આમ જોવા જઈએ તો જરા ખાનગીમાં, ખૂણામાં, બે મિત્રો વચ્ચે, ક્યારેક પ્રસંગોમાં ચર્ચાતો આ વિષય છે, જે પહેલી વખત આપણી ભાષાની ફિલ્મમાં જરા જાહેરમાં પ્રસ્તુત થઈ રહ્યો છે. તમે એને કઈ રીતે લો છો ને એમાં કઈ રીતે આખા વિષયના કોઈ એંગલને જુઓ છો એ તમારી ઉપર છે. પણ ગુજરાતી ફિલ્મોના વિષય તરીકે તમે જુઓ તો આપણે ડેફિનેટલી આ વિષય સાથે એકાદ પગથિયું ઉપર ઓર ચડી ગયા છીએ, કારણ કે કંઈક જુદું જ ગુજરાતી ફિલ્મો જે ગયા વર્ષે કરતી હતી અને હજી આ વર્ષે પણ એ જ કદમ ઉપર ચાલી રહ્યા છે, એ જોતાં આ વિષય પણ જરા નોખો છે. સંજયભાઈ, હું બરાબર બોલું છું આ ફિલ્મ વિશે? એકદમ હે ને? તો બહુ જુદો વિષય છે અને તમે તેની સાથે સંકળાયા છો ત્યારે મારે ખાસ એ પૂછવાનું, સંજયભાઈનું નામ આમ હસતા હસાવતા ચહેરા તરીકે, પાત્ર તરીકે એટલું બધું લોકપ્રિય ગુજરાતીઓમાં કે તમારું નામ પડે ને નાટક જોવા પ્રજા ઉમટે કે ફિલ્મ જોવાનું નક્કી કરે. આ ફિલ્મમાં શું નવું કરી રહ્યા છો, શું જુદું કરી રહ્યા છો, અને આ હટકે વિષય જે ખરેખર હટકે છે આપણા માટે, એ કેમ પસંદ પડ્યો તમને આ પાત્ર ભજવવા માટે? કંઈ જુદું નથી, પણ એક હસતું હસાવતું પાત્ર અચાનક ફિલ્મમાંથી ગાયબ થઈ જાય તો શું ઇમ્પેક્ટ થાય, એ મૂળ હેતુ છે આ પાત્રનો. અને એ પાત્ર ભજવનાર સંજય ગોરડિયાનો કે એક મનગમતું પાત્ર છે, બધાની હસાવે છે અને બધા સાથે ખૂબ જ સરસ રીતે હળે મળે છે, ખૂબ ગમતીલું પાત્ર છે. અને અચાનક ફિલ્મમાં એ પાત્ર સાથે કંઈક થઈ જાય અને પછી શું ઇમ્પેક્ટ થાય અને પછી કઈ રીતે વાર્તા આગળ વધે, એ મૂળ હેતુ છે બરાબર આ પાત્રાલેખનનો અને પછી એ કાસ્ટિંગનો. બરાબર છે. અને વિષય બહુ જુદો છે હિતુભાઈ. અત્યાર સુધી તમે જે કર્યા છે, પાત્રો ભજવ્યા છે, એના કરતાં સાવ જુદું. આખો વિષય જ એવો છે જે ચર્ચાની એરણે ચડશે. મને વિશ્વાસ છે કે લોકો ખૂબ એના વિશે વાતો કરશે. ગુડ, બેડ, અગલી ત્રણેય પ્રકારના જે આપણે કહીએ છીએ એવું બધું જ કદાચ આ ફિલ્મની સાથે થશે. અને ચર્ચાઓ ઓલરેડી તમે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે થોડી હવા તો બંધાઈ ચૂકી છે. તો આટલું બધું જુદું પાત્ર, આવો જુદો વિષય તમારે પસંદ કરવાનું કારણ? હિંમત પબ્લિકની ખુલી ગઈ છે કયો વિષય, કયા પિક્ચર જોવાના. 25માં આપણે જોઈ લીધું છે કે બધા તમામ અલગ અલગ કન્ટેન્ટ વાળી ફિલ્મો ચાલી છે. અને બેસ્ટ વસ્તુ એ થઈ છે કે ટેલેન્ટને હવે આવકારી રહી છે ઓડિયન્સ. ઇટ ઇઝ નોટ ધ બિગ નેમ્સ. હવે એવું થયું છે કે જો એના અભિનય કરતા લોકો જે છે, જે પોતાના કિરદારો સરસ રીતે નિભાવી શકે છે, વાર્તાને અનુરૂપ જે કામ કરી શકે છે, અને વિષય એવો હોય જે અલગ હોય, એન્ટરટેનિંગ હોવું બહુ જરૂરી છે. બરાબર છે. એન્ટરટેનમેન્ટ ના હોય તો લોકો ખર્ચો શું કરવા કરે પિક્ચરમાં. પણ વિષય અલગ અલગ હોય ને તો આકર્ષણ વધી રહ્યું છે ઓડિયન્સનું. એટલે આ જે હિંમત ઓડિયન્સની થિયેટરમાં જવા માટેની ખુલી ને, એ સાથે સાથે અમે જેટલા પણ ફિલ્મો સાથે સંકળાયેલા લોકો છે ને, અમે લોકો પણ એક અલગ ઉર્જામાં આવી ગયા છીએ. અમારી પણ હિંમત ખુલી છે કે અલગ અલગ વિષયોને આપણે પણ પકડીએ. આપણે શું કરવા ચેલેન્જ એક્સેપ્ટ ના કરીએ. આ મુદ્દો, આ જે વાત બેહદની છે ને, એ એવી છે કે જે લાઈક યુ વેરી રાઇટલી સેડ કે ખૂણામાં ચર્ચા કરતા હોય છે, પણ બહુ ગંભીર વિષય છે. અને ગંભીર વિષયને સરસ રીતે આપણે એન્ટરટેનિંગ વેમાં પડદા ઉપર લાવવું આ જરૂરી હતું. બીકોઝ આપણે જોયું છે કે આપણા ઘરની બેન દીકરીઓ ઘણા વખતથી આ વસ્તુના શિકાર થઈ રહ્યા છે. જે બંધ બારણે ચર્ચા લોકો કરતા હોય છે, મોટા ઘરવાળાઓ હોય, નાના મધ્યમ વર્ગના હોય કે ગરીબ લોકો હોય, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બહુ જ ખરાબ રીતે ઇફેક્ટ કરી રહી છે. અને એટલા માટે જ જ્યારે આ વિષય લઈને ચેતનભાઈ ગાંધી, અમારા આના
ડેડી અને અમારા પ્રોડ્યુસર ને અમારા ખાસ મિત્ર એ આવ્યા કે હિતુ આ ટાઈપનો પ્રોજેક્ટ છે. મેં કીધું યાર વેરી ઇન્ટરેસ્ટિંગ, ઇટ શુડ બી ટેકન કેર ઓફ. એટલે મેં હા પાડી દીધી અને બહુ જ મજા આવે એવી રીતે આનું ફિલ્માંકન થયું છે. વાહ. વેરી ઇન્ટરેસ્ટિંગ ઇટ. વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. દાનેશ, આટલો બધો ચર્ચાસ્પદ વિષય પસંદ કરવાનું કારણ? પહેલી જ ફિલ્મમાં લોકો જનરલી તમારો જે આકાર આકૃતિ ચહેરો છે એ પ્રમાણે તો સ્વાભાવિક રીતે કોઈકને એમ થાય કે જરા રોમેન્ટિક ફિલ્મ કરી લઈએ, જરા થોડી ડ્રામેટિક ફિલ્મ કરી લઈએ, કે ક્યાંક એવી ફિલ્મ કરી લઈએ કે બહાર જવા મળે અને હસીન વાદીઓમાં તમે આવું બધું કંઈક કરી શકો, Six pack સાથે પાછો તો. Six pack સાથે કરી શકો. તો એ છોડીને આટલો બધો જરા ચર્ચા જગાવી દે એવો વિષય પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? પણ એ બધા જ કરે છે ને. સો આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. એન્ડ વોટ આઈ હેવ સીન થ્રુ ગુજરાતી ફિલ્મ્સ કે ડાર્ક સ્પેસમાં હજુ સુધી કોઈ એવું પેનિટ્રેટ કરી નથી શક્યું, ઓર કરવું નથી, ઓર કરી શક્યું નથી. આઈ ડોન્ટ નો. સો આઈ થોટ કે એ સ્પેસમાં મારે જવું છે અને એ સ્પેસ મને કરવાની બહુ મજા આવે છે. મેં જ્યારે 2-3 નાટકો પણ કર્યા, એમાં પણ ગ્રે શેડ તો મારો હતો જ. સો એ ગ્રે શેડ સાથે કામ કરવામાં મને બહુ રસ પડે છે. આપણે પોડકાસ્ટ પહેલાં જ અક્ષય ખન્નાની વાત કરતા હતા. જી. સો મને પણ એ રીતનું થોડુંક વિલન તો નહીં કહું, બટ એ ટાઈપનો જોનર, એ ટાઈપનો ઝોન એઝ એન એક્ટર, એઝ અ કેરેક્ટર મને એક્સપ્લોર કરવો બહુ ગમતો હોય છે. ઓકે, તો એવું આમ થોડાક સ્ટીરિયોટાઇપ થઈ જઈશું પહેલી ફિલ્મમાં આ પ્રકારનો જરા નકારાત્મક પાત્ર ભજવ્યા પછી હવે આવું જ મળશે એવી ચિંતા નથી? ચિંતા તો છે, ડેફિનેટલી છે, ઓફકોર્સ છે. પણ મને એટલો કોન્ફિડન્સ છે કે મને પોઝિટિવ પણ મળ્યું તો હું આટલું જ સારું કરી શકીશ. સો લેટ્સ હોપ કે પોઝિટિવ મળે, ના મળે તો કંઈ વાંધો નહીં. બનવા જોગ છે કે આપણને એક બહુ જ રૂપાળો વિલન મળે આ ફિલ્મ સાથે. જે એક સમયે તમે જુઓ તો હિન્દી સિનેમામાં હતું કે અમુક પાત્રોને અમુક કેરેક્ટર્સ કે એક્ટર્સ જ પ્લે કરે. એ પછી ગુલશન ગ્રોવર હોય કે અમરીશ પુરી હોય કે કુલભૂષણ ખરબંદા હોય, ને આપણને એમ થાય કે જુદા જુદા પાત્રોમાં આવ્યા કરે. શક્તિ કપૂર ફોર દેટ ઇન્સ્ટન્સ. તો કદાચ બનવા જોગ છે કે દાનેશ ગાંધી હવે પછી દરેક પાત્ર. પણ આ વિષય મને જરા બહુ જ એના વિશે વાત કરવાનું મન થાય છે, પણ હજી ફિલ્મ આવવાની છે એટલે મને એમ લાગે કે હું કેટલી મોગમમાં કેટલી મબમ વાત કરી શકું. પણ એક એવો વિષય છે કે જે જાહેર મંચ પર આટલી બધી ખુલ્લી રીતે ચર્ચાતો નથી અને છતાં એનો સળવળાટ મહેસૂસ થયા કરે છે. તો આ ફિલ્મ ચર્ચા જગાવશે એવી જ રીતે થોડીક કદાચ લોકોમાં વધારે પડતી કોઈક ભેદરેખાને પ્રસ્તુત કરે કે થોડું વધારે એકબીજાથી થોડું વધારે વૈમનસ્ય વધે, અથવા તો થોડી એવી ચર્ચાઓ થાય એવો ભય છે? એવી કોઈ વિચારણા હતી ક્યારે? તમને એવું લાગ્યું કે આવું કરતા આવું પણ થશે? એ તો આઈ ફીલ ઓનેસ્ટલી અત્યારે પણ છે. પ્રોબ્લેમ એ છે કે એ જે ઇશ્યુઝ છે એ બહાર નથી આવતા, બહુ ઇન્ટરનલી રહ્યા છે. જેમ કે ગલીઓમાં કે ફોર એક્ઝામ્પલ જિમમાં, કેફેઝમાં આ બધી વસ્તુઓ બહુ જ પ્રેવેલન્ટ છે. પણ વસ્તુ એ છે કે એ ટોપિક વિશે કોઈ ચર્ચા નથી કરતું. એ ટોપિકને બહાર લાવવા કોઈ માંગતું નથી. બધાને એમ છે કે આ બાજુવાળાના ઘરમાં થાય છે ને આપણે શું. સો એ વસ્તુ એ છે. સો આઈ બિલીવ કે આ વસ્તુ બહાર લાવવી એટલે જરૂરી છે કે લાઈક હું ને સંજય સર ડિસ્કસ કરતા હતા કે બહારવાળા આપણા પર હુમલો કરે ને તો એના માટે તો આખો સેટઅપ રેડી છે. ડિફેન્સ મિનિસ્ટ્રી છે, હોમ મિનિસ્ટ્રી છે. અંદરવાળા જ્યારે હુમલો કરે ને તો આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ. અને જ્યારે ફેમિલીની વાત આવતી હોય છે તો ફેમિલીમાં જે માણસ પર લાઈક હુમલો એઝ ઇન મેટાફોરિકલી કે માનસિક રીતે કે પ્રેમ રીતે એ જ્યારે અટેક કરવામાં આવે ત્યારે એ ફેમિલી કેવી રીતના સપોર્ટ કરે, એ ફેમિલી કેવી રીતના એ પર્ટિક્યુલર માણસને હેલ્પ કરીને બહાર લાવે, એ પણ આઈ થિંક પબ્લિકે જાણવું જોઈએ. સંજયભાઈ, હિતુભાઈ, દાનેશ, આ એક પ્રોપેગન્ડા ફિલ્મ છે એવા લેબલમાં તમે નહીં ઘૂસી જાઓ? લોકો કદાચ એવું કહેશે નહીં તો? ના, બિલકુલ જ નહીં. યુ સી, વાર્તા એ મુદ્દો ભલે એક જલદ મુદ્દો હોય, પણ વાર્તા જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યુ સી, એનું વાર્તાનું ઉદ્ભવ સ્થાન અને એનું રિઝોલ્યુશન એ બંને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આ સૌથી પહેલી વાત છે. બીજી વાત એ છે
કે આપણે હિન્દુઓ, આપણે જ્યારે ખાસ કરીને જૈનો કે આપણે અહિંસામાં માનતા હોઈએ, આપણે આપણા ઘરમાં પેસ્ટ કંટ્રોલ પણ ન કરાવતા હોઈએ કે બિચારા કીડા મરી ગયા. તો આવું જ્યારે આવી માનસિકતાવાળા લોકોની સાથે આવું કંઈક થાય કે એમની દીકરી શું થાય છે કે 18-20 વર્ષની છોકરીઓ કે જે ખૂબ જ ઇમ્પ્રેશનેબલ એજમાં હોય અને એ લોકોને ભોળવવી બહુ જ સરળ હોય છે. અને નામ પણ છોકરાઓના એવા હોય કે જે નામ હિન્દુમાં પણ આવે, મુસલમાનમાં પણ આવે. તો એવા નામ હોય, પછી એ છોકરીને ખબર ન પડે અને પછી પછી તે એના પ્રેમમાં અટવાઈ જાય. બીજી એક વસ્તુ શું છે ઇસ્લામમાં કે જ્યાં સુધી તમે જે સ્ત્રીને પરણો છો એ છોકરી જ્યાં સુધી એ ઇસ્લામ કબૂલ નથી કરતી, તમારા લગ્ન જે છે એ જાયઝ નથી થતા. આ એક વસ્તુ છે. એમાં પછી એક્સેપ્શન હોઈ શકે કે કદાચ કોઈ પ્રાઇવેટમાં પછી કોઈ આપણી છોકરીનું નામ બદલીને એ નામ રાખી દે ને પછી બહાર ભલે ન લાવે. આ જે બધી વાતો છે પણ ખૂબ જ એન્ટરટેનિંગ વેમાં છે. યુ આમાં કોઈ એક કોમ પ્રત્યે નું કોઈ વૈમનસ્ય નથી. કોમ પ્રત્યે કોઈ એમાં દરેક જગ્યાએ સારા ને ખરાબ માણસો હોય છે. તો અહીંયા આગળ આ કોમમાં જે અમુક લોકો ગઝવાએ હિન્દ ને નારાએ તદબીર ને એ બધા માનતા હોય, તો વિચાર કરો અત્યારે આપણે ત્યાં ડૉક્ટરો ભણેલા ગણેલા હોય. મને ચિંતા એ વાતની છે કે ભણેલા ગણેલાઓ એટલે આટલા ડૉક્ટર થયેલા લોકો પણ જો અગર આવું વિચારતા હોય તો બાકીનાઓની તો તમારી ક્યાં વાત કરવાની. બરાબર. તો એ હવે એને કારણે કે આખી કોમ બદનામ નથી થતી, પર્ટિક્યુલર એ સેક્ટને તમે કહી શકો. ફિલ્મની અંદર 20 પાત્રો હોય તો વિલન તો એક જ હોય છે. બરાબર છે, બરાબર. એ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે હોય છે. આ ટુકડા જશે, આ રેલો કપાશે અને ચારે બાજુ ફરી વળશે ત્યારે તો આ અવાજ થોડો વધારે બુલંદ થઈને તમને પડઘાશે કે આ પ્રોપેગેન્ડા ફિલ્મ છે કે અને હિતુભાઈ, તમારી એક રાજકીય કારકિર્દી પણ સમાંતરે આની સાથે છે, એટલે તો સ્વાભાવિક રીતે જ કદાચ આ વાત થોડી વધારે તમારા કપાળે લેબલની જેમ લાગશે. એટલે ઇટ ઇઝ ડેફિનેટલી નોટ અ પ્રોપેગેન્ડા ફિલ્મ, જેમ સંજયભાઈએ કીધું, બીકોઝ સંજયભાઈ એવા છે ને કે એ તો બહુ તટસ્થ છે. હી ઇઝ વેરી નોન પોલિટિકલ પર્સન હુ ઇઝ બ્લન્ટ in whatever he feels and agrees. એ સીધું ડાયરેક્ટ જ આમ ફટકાય. We were just talking about it off the records. એટલે એ બહુ જ આમ ફ્રેન્ક અબાઉટ ધીસ થિંગ છે. એટલે પ્રોપોગેન્ડામાં તો કદાચ હજી તમે એમ કહી શકો કે હિતુ છે એટલે કદાચ એવું, બટ ઇફ સંજય ગોરડિયા ઇઝ there તો બી એશ્યોર્ડ નથી. અને મેં ન કર્યું હોત, જો કર્યું હોત તો મેં ન કર્યું હોત. મેં જ્યારે વાર્તા આવી તો એ વાર્તા બહુ મજબૂત છે અને કોઈ પર્ટિક્યુલર કોમ માટે નથી, એક પર્ટિક્યુલર વ્યક્તિઓ માટે જ છે. અને એ જ હું બિલીવ કરું છું. સોરી. એટલે સાચો પ્રેમ હોય ને, ઇન્ટરકાસ્ટ કે ઇવન ધર્મની તમે જે ઓળંગી લ્યો ને, સાચો ને નિર્દોષ પ્રેમ હોય ને, તોય હજી આપણે કદાચ સામાજિક વડીલો તરીકે આપણે કદાચ થોડા ચૂપ રહીએ કે સહન કરી લઈએ, પણ સાચો ને નિર્દોષ પ્રેમ હોવો જોઈએ. પણ જો એની અંદર એક સ્ટ્રેટેજી છે, એક પ્લાન છે, એક દેશને બરબાદ કરવાની જો એની અંદર મનસા હોય ને, તો પછી તો અવાજ ઉપાડવો જ પડે. પછી એ પરિવાર હોય, પરિવારના ધીર ગંભીર શાંત લોકો, એકદમ એવા મેચ્યોર્ડ વડીલો હોય, તોય અવાજ ઉપાડવો પડે. સમય આવી ગયો છે. કારણ કે તમે સ્ટેટિસ્ટિક્સ જોશો તો આ ગંભીર રીતે આપણા દેશને બહુ જ ખરાબ રીતે આપણને પ્રોબ્લેમ કરી રહ્યો છે. વી હેવ ટુ વોઇસ ધીસ પ્રોબ્લેમ
અને આમાં બધાએ બહાર આવવું પડશે. એ મારો એક બીજો સવાલ પણ છે સામે, હું કદાચ આ વાતની સામે મૂકવા માંગુ કે આપણી પાસે એવો કોઈ સ્ટેટિસ્ટિકલ ડેટા છે જે આ વાતને સાબિત કરે છે, કે પછી આપણો કદાચ ભય છે કે 2-5 કિસ્સાઓમાં સાંભળેલી વાત છે ને જે કદાચ આપણા મગજમાં મોટી થઈ ગઈ છે, કદાચ એવું હોય. આપણી પાસે એવા કોઈ ડેટા ખરા આવા વિષયોની સાથેના બેકઅપ તરીકે? તમે કોઈ રિસર્ચ કર્યું છે? ભયંકર રિસર્ચ કરેલું છે અને દેર ઇઝ અ લોટ ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા અબાઉટ ઇટ. નામ રિવીલ કે આઈડેન્ટિટી રિવીલ આપણે ના કરી શકીએ, ઓફકોર્સ, પણ કેટલા બધા કિસ્સાઓ છે. અને હમણાં જુલાઈમાં જ ઉત્તર પ્રદેશમાં પેલા ચંગુર બાબાનું અરેસ્ટ થયું, તો આખું ATS એ કીધું છે કે આવી રીતના એમનો પ્લાન હોય છે, આવી રીતના નામ બદલીને એ લોકો કરતા હોય છે, અને એ લોકોને ગિફ્ટ આપવામાં આવે છે. એક પર્ટિક્યુલર સેક્ટના છોકરીને પટાવો તો આટલા રૂપિયા, બીજી કાસ્ટની છોકરીને પટાવો તો આટલા રૂપિયા. લિટરલી ATSનું આર્ટિકલ છે, જે એ લોકોનું આખી ડાયરી મળી હતી, એમની કરોડોની પ્રોપર્ટીઝ મળી હતી. સો આ વસ્તુ છે તો ખરી જ, આખા દેશભરમાં છે. કદાચ ગુજરાતમાં ઓછી છે એઝ કમ્પેર ટુ યુપી, MP, હિન્દી બેલ્ટ્સમાં, બટ ગુજરાતમાં પણ છે જ આ વસ્તુ. એટલે આપણે કેરાલા સ્ટોરી જેવી ફિલ્મ જોઈ જ ચૂક્યા છીએ. એક્ઝેક્ટલી. અને પ્રોપેગેન્ડા, વોટ આઈ બિલીવ ઇઝ કે તમે કોઈના પણ વિરુદ્ધ કંઈ પણ બતાડશો ને એટલે સામેવાળો એમ જ કહેશે કે આ પ્રોપેગેન્ડા. બિઝનેસમેનના વિરુદ્ધ બતાડશો તો એ એન્ટી કેપિટાલિસ્ટ છે, ડોક્ટર્સના વિરુદ્ધ બતાડશો તો એન્ટી ફાર્માસ્યુટિકલ. એટલે આ એક આ નવો સમય છે, આપણે બધા જ જે જોઈ રહ્યા છે કે આપણે કંઈ પણ કરીએ, એક વર્ગ જે છે કે જે આપણા વિરોધમાં કોઈક સરસ નવો ટર્મ લઈને આવી જ જશે, આવશે અને આપણને એક કઠેડામાં ઊભા કરી દેશે, એક ખૂણામાં મૂકી દેશે કે તમે ફલાણાના છો અને અમે ઢીંકણાના છીએ. અને પછી આવું આપણે ગુજરાતી ફિલ્મોમાં પણ હવે થોડું થાય છે, થોડા એવા વર્ગ ભેદ, થોડા વર્ગ વિગ્રહ, હિતુભાઈ, ગ્રુપિઝમ, ગ્રુપિઝમ ઇઝ ધેર સર. પણ અમુક એવી ફિલ્મો આવી છે ને જેને એક લપડાક એવી લગાડી દીધી છે ને ચહેરા ઉપર કે ગ્રુપિઝમ વાળા બધા સમજી ગયા છે કે ભાઈ હવે આપણે એ વાડામાંથી બહાર નીકળવું પડશે અને જે સાચું ટેલેન્ટ છે કે સાચી વાત છે, સાચો કન્ટેન્ટ છે, એને પબ્લિક સુધી લઈ જવી પડશે, ના કે આપણે જે આમાં રહીએ છીએ એમાં નહીં રહેવું. નહીં, એમાં શું છે કે ઘણીવાર મેં આ ફેસ કર્યું છે કે ગુજરાત, અમદાવાદના અને મુંબઈના કલાકારો વચ્ચે ભેદ જોયો છે, બહુ માઇન્યુટ લેવલ પર જોયો છે મેં. પણ ટેલેન્ટથી મોટી કોઈ વસ્તુ જ નથી. રાઈટ. મારે મારી લાઈન ઊંચી કરવાની છે, ધેટ્સ ઇટ. એ જો તમે કરો છો ને તો પછી તમને કોઈ જ રોકતું નથી, કોઈ રોકી શકતું નથી. અને અત્યારે જે બધી ફિલ્મો હિટ થઈ છે એ બતાડે છે કે ફાઇનલી તો તમારે સાચી ટેલેન્ટ જ તમારે લાવવી પડશે. એ વ્યક્તિ પછી ક્યાંયનો પણ હોય, કોઈ પણ જગ્યાનો હોય, મુંબઈનો હોય કે અમેરિકાનો હોય કે ગુજરાતનો. તો આ એક વસ્તુ છે. બીજી વસ્તુ શું છે કે તમે જે થઈ રહ્યું છે ને એ બહુ બિનજરૂરી છે. એની સામે મારો વાંધો છે. તમને શું લાગે છે કે ગઝવાએ હિન્દ બોલવાથી શું હિન્દ આખું બદલાઈ જશે? શું આખું શરીયતનો કાનૂન લાગુ પડી જશે? મોગલોએ 500 વર્ષ શાસન કર્યું તો શું અહીંયા આગળ બધા કન્વર્ટ થઈ ગયા છે? શું વાત એ નથી. હિન્દુ ધર્મના પાયા બહુ મજબૂત છે, પણ જે બિનજરૂરી જે થાય છે ને, મારો વિરોધ એની સામે કે તમને ખબર છે તમે સફળ થઈ શકવાના નથી. પણ કોઈ એક કુટુંબમાં જો આવું થાય તો એક કુટુંબ તો બરબાદ થઈ જ જાય છે. બરાબર. આ એક વાત. બીજી વાત એ છે કે કાશ્મીર ફાઇલ્સ, લોકો કહેતા હતા પ્રોપેગેન્ડા ફિલ્મ છે ને કેટલો મોટો બિઝનેસ કર્યો, કારણ એની વાર્તા સારી હતી, એની માવજત સારી હતી. આ ફિલ્મની વાર્તા બહુ પાવરફુલ છે. મૂળ હેતુ મનોરંજનનો, બરાબર, અને આ વાર્તા છે. ઓફકોર્સ મૂળ હેતુ મનોરંજન, બરાબર છે. અને સિનેમેટિકલી જ આપણે તો વાત કહેવાની છે, મૂળ આપણે કલાકાર જીવો. દાનેશભાઈ, વાડાબંધીની વાત નીકળે તો
ચેતન ગાંધીનો પણ એક નાટકનો વાડો તો કહેવાય. બહુ મોટો. બરાબર. અને તમે એ લેગસીમાંથી આવો, એ પરિવારમાંથી આવો. નાટકો ની સાથે કેવી તમારી લાગણી છે? શું સંબંધ છે? નાટકો કર્યા છે? હા, પપ્પાએ તમને definitely. પ્રોડક્શનમાં લઈને કે તમને એક્ટર તરીકે રજૂ યસ કરતા? યસ, મેં લગભગ 4 થી 5 નાટકો કર્યા છે. જી. એક હતું ગુલામ બેગમ બાદશાહ, જે ઓરિજિનલ મહારથી પ્લે હતું પરેશ સરનું. જી. એનું અમે ફરીથી રીમેક કરીને કરેલું, અને ઉમેશ શુક્લા ડિરેક્ટર હતા. પછી યુદ્ધ કરીને હમણાં જ લાસ્ટ યર પ્લે હતું મારું, જે ફિરોઝ ભગતે ડિરેક્ટ કર્યું હતું. એટલે લગભગ મેં 500-600 લાઈવ શો કરેલા છે નાટકોના. વાહ. સો એ નાટકોએ તો બહુ જ શીખવાડ્યું છે. સૌથી પહેલું તો ડિસિપ્લિન, રાઈટ. ટાઈમ પર પહોંચવું, ટાઈમ પર રેડી થવું, કોઈનો ટાઈમ બગાડવો નહીં. એટલે એ વસ્તુ બહુ હેલ્પ કરી. બીજું મેમરી, ધ હોલ પેજીસ યુ લર્ન, એ વસ્તુમાં મને બહુ હેલ્પ કરી છે નાટકોએ. કેરેક્ટરાઇઝેશનમાં બહુ હેલ્પ કર્યું છે, બિકોઝ સીન બાય સીન યુ ડેવલપ યોર કેરેક્ટર. સો એ બધી વસ્તુઓ તો કાયમી રહી છે અને રહેવાની જ છે. અને નાનપણથી જ આ બધાને જોતો આવ્યો છું. સિદ્ધાર્થ સર છે, સંજય અંકલ છે. સો નાટકોમાંથી અચાનક ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું એટલે અચાનક ડિસિઝન હતું કે ડેલિબરેટ પ્રોગ્રેસ હતો કે ના હવે ઇટ કરવું વોઝ છે? અ કેલ્ક્યુલેટિવ ડિસિઝન કે આપણે નવો મીડિયમ પણ ચાલુ કરીએ. એઝ અ પ્રોડ્યુસર મારા ફાધરની વાત કરું છું કે એક નવો મીડિયમ પણ ચાલુ કરીએ, બિકોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ બૂમિંગ રાઇટ નાઉ. એબ્સોલ્યુટલી. તો આપણી પાસે સારા સબ્જેક્ટો છે, સારા કલાકારો છે, સારું બેકઅપ છે, તો પછી એ યુઝ કરીને આપણે એક નવું ડાયવર્સિફિકેશન કરી શકાય. તો હવે એટલે આ બધા જે નાના નાના અમે કુંડાળાઓની વાત કરીએ છીએ, એમાં ચેતન ગાંધીનો એક નવું કુંડાળું નહીં થાય ને, જે પેલું ગુજરાત સમાચારના 4થા પેજ ઉપર છેલ્લી રો અને અમુક સેન્ટીમીટરનું આવે કે ચેતન ગાંધી પ્રોડક્શન્સ, બધા નાટકો આખા વર્ષના. એટલે હું તો હોપ કરું છું એવું થાય. ક્યાં વાત. નો વી વિશ યુ વેરી ગુડ લક. અમે પણ આશા રાખીએ કે તમારા પ્રોડક્શન હેઠળ આ પ્રકારના વિષયો અને આનાથી પણ જુદા જુદા વિષયો આવતા રહે. સરવાળે તો ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ભાષાની ફિલ્મો અને આ ભાષા રળિયાત થાય છે. 2025નું વર્ષ આપણા માટે બહુ સરસ યાદગાર રહ્યું. બહુ સરસ. સંજયભાઈ, હિતુભાઈ, અમેઝિંગ. વિચારો તો ખરા. આપણે તો કેટલી બધી વાતો કરી, કેટલા કોન્વર્સેશનમાં પેલો 100 કરોડનો આંકડો અને કેટલું બધું. અરે સાહેબ, એક તો એ તો ડ્રીમ હતું બધા માટે, એ ડ્રીમ અચીવ થઈ ગયું છે. અને એનાથી મોટું ડ્રીમ, જે મેં પહેલા જ કીધું કે અલગ અલગ કન્ટેન્ટ વાળી ફિલ્મો, અલગ અલગ વિષય વાળી ફિલ્મો ચાલી ગઈ છે, અને 10 સુપર હિટ ફિલ્મો in 1 year. યસ યસ. 2025, it's a huge thing. Thank you audience ને નતમસ્તક આભાર કે તમે લોકોએ આટલો ભરોસો ગુજરાતી ફિલ્મો ઉપર મૂકીને થિયેટરમાં જોવા ગયા છો. બસ આમને આમ કાયમ રાખજો, કેમ કે 26 પણ સાહેબ ધમાકેદાર જ થવાનું છે. એબ્સોલ્યુટલી. આપણી કદાચ નેશનલ લેવલ પર પણ એવી નોંધ લેવાય આપણી ફિલ્મોની, આપણા મેકર્સની, આપણા કલાકારોની. Yes, sir. એ પણ બહુ મોટું છોગું છે આપણા મુગટ. સોરી ટુ જી, જી, please. ઇન્ટરપ્ટ, પણ મને આમાં એક ડર લાગે છે કે ફોર એક્ઝામ્પલ લાલો ચાલી ગઈ, હવે 25 ફિલ્મો સેમ બનશે. એ આપણો બહુ મોટો માઇનસ પોઈન્ટ છે. પણ એ મને That's લાગે what I છે, believe. હું ઘણા બધા સાથે વાતો કરતો હોઉં છું સંજયભાઈ, ત્યારે મેં એવું કીધું છે કે આ માત્ર આપણો નહીં, આ આખા દેશનો પ્રશ્ન છે. તમે જુઓ, એક સમયમાં જે ફિલ્મો ચાલી ગઈ છે, 90s નો આખો રોમેન્ટિક ફિલ્મોનો શાહરુખ ખાનનો દોર પણ એ જ રીતે ચાલ્યો છે કે DDLJ હિટ થયું, કુછ કુછ હોતા હૈ હિટ થયું, તો પછી બધા જ પેલી વેડિંગ સીઝન વાળા ગીતો વાળી ફિલ્મો આવી ને ખાલી લગભગ ફિલ્મ- 2000 સુધી. ખાલી ફિલ્મમાં જ નહીં, મ્યુઝિકમાં મ્યુઝિકમાં પણ પણ એવું એવું ચાલે છે કે શું ચાલે છે, આ ચાલે છે તો એ બનાવો. હા. એટલે એ એવું 2-4 વર્ષ થવાનું. એવું થાય છે, પછી પાછું એ જતું હા, પણ રહે છે. પછી જતું પણ રહે છે, પણ એવું થવાનું છે. પણ એમાં પ્રોબ્લેમ એટલે જ કહું છું સર કે અત્યારે બોલિવૂડની હાલત ઇટ્સ નોટ ગુડ. Yeah. ઓકે, સો એ તો આપણે કેમ એવી નથી થયું? જાય. એક્ઝેક્ટલી આના કારણે જ થયું કે એક ચાલી ગયું, હવે બનાવ્યા કરો. ટાઈગર ચાલી ગયું તો 3 ટાઈગર સેમનું સેમ બનાવી દો. પછી ત્રીજું ટાઈગર ન ચાલ્યું, ટાઈગર 1 ચાલી ગયું. But I'm sure કે હવે ફિલ્મ મેકર્સ આપણને છેલ્લો દિવસનો પણ અનુભવ છે, એટલે કદાચ Yeah, એના પછી આઈ એમ શ્યોર કે બધાની પાસે પોતાનો એક નવો વિષય અને નવી ચર્ચા Hopefully, હશે જ, hopefully, હશે જ. નેશનભાઈ, તમને એવું નથી લાગતું કે આ ડેબ્યુ કરી રહ્યો છે, બટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ એક્ટર? Absolutely, હું મનમાં એ જ વિચારું છું કે he has a lot to say. Exactly. એટલે ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે ચેતન ગાંધીના લીધે આ પિક્ચર મેં કરી હતી, બરાબર. પર્સનલી મારી વાત કરું કે ચેતનભાઈના વર્ષોના રિલેશન, આવડા મોટા પ્રોડ્યુસર ઓફ ગુજરાતી નાટક, અને એમનું સ્ટેજ સાથેનું જે આખું એક લેગસી છે, એટલે હા, પણ અહીંયા ચાલો કરીએ, એમનો દીકરો છે. મને ખબર નથી કે આણે ડ્રામા ને બધું, મને આઈ જસ્ટ હર્ડ. ઓકે, પછી સેટ ઉપર ગયો, ફર્સ્ટ ડે ફર્સ્ટ સીન, એન્ડ આઈ સો હિમ પરફોર્મિંગ.
અને મને થયું યાર મેરે કો અલર્ટ રહેના પડેગા. ફર્સ્ટ સીન થી હું સમજી ગયો. એટલે પછી ઇટ વોઝ અ કોમ્પિટિશન બિટવીન બોથ ઓફ અસ જ્યારે પણ અમારા સીન હતા, બીકોઝ હી ઇઝ બ્લડી ટેલેન્ટેડ. પણ હિતુભાઈ તમે બહુ સુંદર વાત કરી. મને એમ થાય જ્યારે પ્રામાણિકતાથી પૂછી લઉં કે આવું કોઈક નવો કલાકાર હોય કે સામે કોઈક મંજાયેલો કલાકાર હોય તો પેલી સ્ક્રીન પર કે નાનકડા પેલા પડદાની એમ પેલી 2-5 મિનિટનો આખો સીન હોય ત્યારે એવી જરા કસાકસી થાય કે આ મારું ખાઈ જશે સર નહીં હું તમને આ મારી ઉપર છવાઈ જશે. મંજાયેલો કલાકાર વધારે ટેન્શનમાં હોય છે, તમને કહું, કારણ કે પેલો સામે શું આપવાનો છે એ ખબર નથી. ઇટ્સ આ એવી ટેરિટરી છે જે આપણે જોઈ નથી કે આપણે ખબર નથી આપણને. સો વોટ ઇઝ ગોઈંગ ટુ કમ ફ્રોમ હિમ એ આપણને ના ખબર હોય એટલે ગમે તેટલો તમે મંજાયેલો હોય ને પણ આમે તમે શોર્ટ જ્યારે આપતા હો છો ને શૂટિંગમાં ત્યારે તમે નવોદિત જ હો છો, કારણ કે તો જ તમે આગળ ડેવલપ કરી શકશો પોતાની જાતને. જો તમે એમ ધારીને બેસી ગયા કે મેં બાપ મેરે સે કોઈ બડા નહીં, આવજો બાય બાય થઈ જાય. પણ તમે આજકાલ મારી સાથે તો આ થાય છે કે સર મારી મમ્મીના લગ્ન નહોતા થયા ત્યારથી તમારા નાટકો જુએ છે. મારી તો વાત જ જવા દો, એવી છોકરી આવીને કે તો મારું કામ પહેલાં શું થાય કે આનું કમ્ફર્ટેબલ કરું, મારે મારો સીન સારો કરવાનો છે. એટલે મારું વર્તન એવું હોય કે જે એને એકદમ નોર્મલ લાગે, એને એમ થાય કે અરે આ તો એકદમ જ સરળ વ્યક્તિ છે. મને તો એમ હતું કે બહુ એમનો ઈગો હશે, આ હશે. તારું પહેલું કામ જ એ હોય છે અને બહુ અઘરું કામ હોય છે કે તમારે ત્યાં આગળ ખૂબ જ નોર્મલી જોક કરતાં કરતાં વાતો કરો, આ કરો તે કરો, ખૂબ જ નમ્ર બની જાઓ, વધારે પડતા નમ્ર બની જાઓ અને પછી તમારે તમારો સીન કરવાનું હોય છે. તો આવું હેતુભાઈ સાથે પણ થતું હોય છે, મારી સાથે પણ થતું. તમે એડિટિંગ જુઓ, આજ સવાલનો જરા આગળનો છેડો કે જ્યારે તમે એડિટિંગ જુઓ, ફાઇનલ એડિટ કરેલો કાટ જુઓ ત્યારે તમને એવું થાય કે પેલો કલાકાર આપણાથી જરા વધારે સારું કરી ગયો. એવું થાય ને સર હોતા હૈ, લેકિન મજા ભી આતા હૈ કે ચલો હવે નેક્સ્ટ ટાઈમ આના આવવા દો, હું જોઈ લઉં છું. એ તો જેન્યુઇન એવી ફીલિંગ તો આવે. ઇટ હેઝ ટુ બી ધેર, કોમ્પિટિશન હોવી જ જોઈએ, ના હોય તો શું. સંજયભાઈ? નહીં, મને નથી થતું. એમાં કેવું થાય છે કે તમારી ટેરિટરી એવી છે કે કોઈ એમાં પગ મૂકે જ નહીં. એ સ્લોટ જે છે ને એ એક જ હોય દરેક ફિલ્મમાં, તો એવું બહુ ન થાય. અને ધારો કે એવો કોઈક સામે કહે, જેમ કે સ્મિત પંડ્યા છે, મારે બહુ એલર્ટ રહેવું પડે. સ્મિત પંડ્યા સામે આવે પણ એ જો સારું પરફોર્મ કરે ને તો મને વધારે ગમે, કારણ કે બહુ સારો એક્ટર છે. તમારે ટેલેન્ટની કદર તો કરવી જ પડે. ઓફકોર્સ. દાનિશ, તમારી ભૂમિકા અઘરી છે કારણ કે 2 સિનિયર કલાકારો, ક્વાઇટ સુપર સિનિયર્સ જેને કહેવાય, એવા નામો અને તમારું આ પહેલું જ પદાર્પણ, કંઈ નર્વસનેસ, કંઈ એવો નબળો સબળો અનુભવ, કંઈ કહેવા માંગશો? એટલે ખાલી 2 નહીં, જે બીજા 2 પણ કલાકાર છે એ પણ દે હેવ વર્કડ અ લોટ. અમારી મેઇન હિરોઈન અને જે એમના ફાધરનો પ્લે કરે છે એ પણ થિયેટરના વેટરન છે. સો જે પણ સીન કરતો તો મને જરાક તો પેલી થોડુંક એ રહેતું હતું કે આઈ હેવ ટુ ગીવ માય બેસ્ટ. કંઈ પણ થાય આઈ હેવ ટુ ગીવ માય બેસ્ટ. અને ઘણીવાર મને ફીલ ના આવી હોય કે યાર આ સીન બરાબર નથી, ડિરેક્ટરે ઓકે કીધું હોય તો હું આખી રાત વિચાર્યા કરું કે યાર આમાં હું નહીં દેખાવું તો, જેન્યુઅનલી મારી ફર્સ્ટ ફિલ્મ છે, હું નહીં દેખાવું તો યાર મને નોટિસ નહીં કરે તો લોકો એ છે. અને હજી પણ થાય છે, મેં તો આખી ફિલ્મ જોયેલી છે તો પણ ઘણીવાર એમ થાય કે યાર આ સીન મારે ખોટો, હું કયા ઝોનમાં હતો ખબર ના પડી. અચ્છા, તમે ચાલો એની સાથે સાથે પપ્પાનું નામે તમારી સમાંતરે ચાલતું હોય. હવે આ વાત ખૂબી છે કે ખામી છે? હિતુભાઈના પ્રશ્ન તો હું અનેક વાર પૂછી ચૂક્યો છું, કારણ કે હી ઇઝ ઓલ્સો એક જ રસ્તાના પ્રવાસીઓ છો તમે બધા. ના, ખૂબી છે 100%. પ્રિવિલેજ છે, બહુ મોટું પ્રિવિલેજ છે કે આવું બહુ ઓછાને મળતું હોય છે કે આટલા બધા રિસોર્સિસ, આટલી સરસ વાર્તા. એટલે ઓનેસ્ટલી કહું કે મારા પપ્પા જો આ ફિલ્મના પ્રોડ્યુસર ના હોત તો બીજો કોઈ આ ફિલ્મ બનાવીને મને નહોતો જ લેવાનો. ઇટ્સ અ ફેક્ટ એન્ડ આઈ એમ ઓકે એક્સેપ્ટિંગ ઇટ. ઓફકોર્સ. સુપર. નાઉ માય વર્ક સ્ટાર્ટ્સ, નાઉ માય વર્ક શુડ સ્પીક. પણ હવે પછી હું તમને ગેરંટી આપું છું કે દાનેશને આ ફિલ્મ પછી એને બહારની ખૂબ બધી ફિલ્મો મળશે. બિકોઝ કારણ કે આપણી પાસે મંજાયેલા યંગ એક્ટરોની બહુ કમી છે આપણે ત્યાં, મંજાયેલા તો મને લાગે છે કે દાનેશ એમાં સ્કોર કરશે. આઈ એમ શ્યોર.
સર 2025ના વર્ષે આપણને લાલો જેવી એક સરસ મૂવી મળી જેણે 100 કરોડનો બિઝનેસ અને ખૂબ બધી બિઝનેસ તો ખેર જુદી વાત છે પણ એટલી બધી હવા ઊભી કરી કે આખું ગુજરાત જે આપણે એક સમયે 90sમાં જો આપણે જોયું હતું કે લોકો ટ્રેક્ટર ભરી ભરીને પેલું હિન્દીવાળા ટ્રક ભરી ડરી ભરીને ગયા, હા. કઈ રીતે જુઓ છો આ સફળતાને આ સમયને? આ સવાલ નહીં પૂછું તો મને આ લોકો હવે તો કમેન્ટમાં મારી નાખતા હોય છે. કહો. યસ સર. શેલ આઈ સ્ટાર્ટ? યસ. હવે જે જમાનો છે ને રિજનલ ફિલ્મોનો જમાનો છે, કારણ કે હવે લોકોને ભાષાનો બાધ નથી. તમે સાઉથની ફિલ્મો, ડબ ફિલ્મો પણ જુઓ છો, સબટાઇટલ સાથે પણ જુઓ છો, બરાબર છે. તો જો તમે રિજનલ ફિલ્મો બહુ જ ઓછા પૈસામાં અને બહુ ફટાફટ બની જાય છે અને રિજનલ ફિલ્મોના કલાકારો પણ બહુ જ ઇઝીલી અપ્રોચેબલ હોય છે. હિન્દી ફિલ્મની અંદર નાનામાં નાનો કલાકાર, એની વચ્ચે 10 મેનેજરો હોય છે. રાઈટ. સો એ એક બહુ મહત્ત્વનું પાસું છે. અત્યારે જમાનો જે છે એ હિન્દી ફિલ્મો કરતાં રિજનલ ફિલ્મો કે જે ઓછા બજેટમાં બને છે અને ઓછું રોકાણ અને વધુ વળતર એ તમને રિજનલ ફિલ્મો આપી શકે છે. બરાબર છે. એટલે હવે મને એમ લાગે છે કે હવે જેમ કે ધર્મા પ્રોડક્શન, એને પણ ગુજરાતી ફિલ્મ બનાવવાની શરૂ કરી. ધીરે ધીરે બધા જ બોલિવૂડના મોટા પ્રોડ્યુસરો, પ્રોડક્શન હાઉસીસ ગુજરાતી ફિલ્મો બનાવવા લાગશે, રાધર રિજનલ ફિલ્મો પણ બનાવવા લાગશે. વાહ. અને એ જો થશે તો અગેન ઇન્ડસ્ટ્રીને જ ફાયદો થવાનો છે. ઓફકોર્સ એટલે બહુ સરસ મજાના સમયને આપણે જોઈ રહ્યા છીએ. 83માં સર મેરુમાલણ 1 કરોડ રૂપિયા કમાઈ હતી 1983. રાઈટ. પછી દેશે જોયા, પરદેશ જોયા 97-98 આઈ થિંક 22 કરોડ જેટલી Right. કમાણી કરી હતી. પછી ચાલ જીવી લઈએ હોય કે મૈયરમાં છેલ્લો મનડું દિવસ નથી હોય. લાગતું કે હા? પણ મૈયરમાં મનડું નથી મૈયર, લાગતું. હા. બટ બિઝનેસ વાઇઝ જોવા જઈએ તો દેશ વધારે bigger. રેવન્યુ કરી છે. સો આ જે એક દાયકામાં એક એવી ફિલ્મો આવતી રહી છે, પણ આ એક 100 કરોડનો માર્ક આઈ ડોન્ટ નો, ઇન્ફ્લેશનને આપણે જો કાઉન્ટ કરીએ તો 1983 નું 1 કરોડ કેટલું થાય આઈ રિયલી ડોન્ટ નો. Correct. 2025. સો બટ ઇટ હેઝ એક એવી ફિલ્મ આવતી રહી છે જે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચહેરો, એક આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદલી નાખતી હોય છે. એન્ડ વી આર સો હેપી કે અમે ઇન્ડસ્ટ્રીમાં છીએ કે જેમાં 100 કરોડનો માર્ક લાલોએ પહોંચાડી દીધું છે અને અમે અલગ અલગ કન્ટેન્ટો પણ આપી રહ્યા છે અને એ પણ લોકો 20 કરોડ ને 25 કરોડ સુધી પહોંચાડી દે છે. એટલે પબ્લિક ઇઝ નાવ રેડી સર. અને જેમ કીધું ને સંજયભાઈએ કે રિજનલ સિનેમા ઇઝ ધી ફેક્ટર વિચ ઇઝ ગોઈંગ ટુ રૂલ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એબ્સોલ્યુટલી. અને તમે જ્યારે આ વાત કરો છો ત્યારે મને ગયા વર્ષે આવેલી કેટલીક સુંદર વિષયવાળી ફિલ્મની, કેટલીક સુંદર માવજતવાળી ફિલ્મોમાં વશ 2 યાદ આવે Yes, છે. અને સર, મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર સ્પ્લેન્ડેડ, Thank you, આઈ મીન sir. સુપર ડુપર Thank you. પરફોર્મન્સ. Thank you, શું sir. તમે અભિનય કર્યો છે. Sir, thank you. સ્પેલ બાઉન્ડ જેને કહેવાય કે મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. અમે જોવા માંગીશું તમને આવા જ બીજા કિરદારોમાં ને Sir. આટલી જ સુંદર રીતે નિભાવતા. દાનિશ, આપને કંઈ કહેવું છે લાલોની સફળતા પર? સર, આઈ એમ વેરી હેપી. નંબર 1 કે એક તો બધાની હિંમત ખુલશે નવા વિષયો ટ્રાય કરવાની, ફિલ્મો બનાવવાની. બીજું, હું થોડોક, દે આર વેરી સિનિયર, પણ હું થોડોક ડિફર થઉં છું. આઈ ડોન્ટ થિંક ઇટ્સ બિકોઝ ઓફ એની લેંગ્વેજ. આઈ ફીલ ઇટ્સ બિકોઝ ઓફ કન્ટેન્ટ. એ કન્ટેન્ટ કોઈ પણ લેંગ્વેજમાં હશે તો ચાલશે. અત્યારે ધુરંધર ચાલી જ રહી છે, મેસિવલી ચાલી જ રહી છે. સો મારા જે જનરેશનના લોકો છે એ એમ વિચારે કે યાર આજે પિક્ચર જોવા જઈએ, બરોબર, જો પિક્ચર ખરાબ હશે ને તો એમ કહે છે છોડ ને યાર, ઓટીટીમાં ફેમિલી મેન જોઈ લઈએ, મજા આવશે. ફિલ્મ સારી હશે ને તો એમ નહીં પૂછે કે કઈ લેંગ્વેજમાં છે. લાલો હોય કે ધુરંધર હોય કે ચણિયાટોળી હોય કે વસ્તુ હોય કે બચ્ચુની બેનપણી હોય, દે આર નોટ ગોઈંગ ટુ આસ્ક વિચ લેંગ્વેજ ધ ફિલ્મ ઇઝ મેડ ઇન, દે વિલ આસ્ક હાઉ ઇઝ ધ ફિલ્મ. સો મારું પર્સનલ બિલીફ છે કે કોઈ પણ લેંગ્વેજ હોય, ઇફ ધ કન્ટેન્ટ ઇઝ ગુડ તો પબ્લિક જશે. સો આઈ એમ વેરી હેપી કે લાલો જેવી ફિલ્મ આટલા સરસ કન્ટેન્ટ સાથે આટલી બધી ચાલી. આ તમને કયા એંગલથી આ ડેબ્યુ વાળો લાગે છે? કેવા જવાબ આલી રહ્યો છે?
આઈ એમ શ્યોર કે જે જોનારા છે એ આ વાતોની ને આ વ્યક્તિત્વની નોંધ લેશે. Absolutely. અને હું બહુ એવું સમજુ છું, મારી જે થોડી ઘણી અનુભવ અને મતિ છે એ પ્રમાણે, કે એક્ટરનું વિચારશીલ હોવું તો બહુ જરૂરી છે. Absolutely. જો એ નથી તો અમે થિયેટરમાં તો હું મારા પ્રોડક્શન્સમાં એવું કહું છું કે જો એક્ટર્સ વિચારશીલ નથી, એની પાસે બૌદ્ધિકતા નથી, તો એમને સ્ટેજ પર પગ મૂકવાનો અધિકાર નથી. એકદમ સાચી વાત છે. સારું છે કે આપણી પાસે એવા એક્ટર્સ છે કે જે આટલું સરસ વિચારી શકે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ દાનેશ. અમારી માટે બહુ મોટી વાત છે કે અમે તમારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છીએ. આવા ઓટલાઓ જો હશે તો ક્યાંક કશુંક સત્યથી વ્યક્ત થવાશે અને ક્યાંક થઈ રહેલી ભૂલોમાંથી ક્યાંક બચાશે. જલસામાં આવવું, જ્યારે પણ આવું છું જલસો પડે છે. Thank you for inviting me. I was waiting for this moment. થેન્ક યુ નશીદભાઈ, થેન્ક યુ ટીમ જલસો. તો તમારા આવા સારા માધ્યમથી મારા દિલની વાત, હૃદયની વાતો એ લોકો સુધી પહોંચે. મને એક આ તમે તક આપી લોકો સુધી પહોંચવાની અને મારા વિચારોને અભિવ્યક્ત કરવાની. કનેક્ટ તો થવું જોઈએ. જલસો કનેક્ટ થાય છે. But you're always like, you know, કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે. કે આપની લાગણી છે કે અમારે જેવા ગેરમાંથી એક માણસને બોલાવીને આ વાતો લોકો સુધી પુગાડો છો. I would always have this podcast to get back to and see that, oh, તું અહીંયા હતી. આ આર્કાઇવ, આ સંવાદ બહુ મહત્વના બનશે. જો મારું તો ઘર કહેવાય આમ તો, એટલે જલસો એ શ્રદ્ધાનું બીજું ઘર છે. તો કમેન્ટમાં મોનલ લખજો એટલે ફરીવાર બોલાવો, ઓકે? આ વાત સાથે અમે અમારા જરા એક નાનકડા આમ હવે તોફાની નથી રહ્યો આ રાઉન્ડ, છતાં અમારી લેગસી જેવો છે એટલે અમે એની તરફ આગળ વધવા ઈચ્છીશું. ઇફ યુ પરમિટ, ઇફ યુ અપ્રૂવ, એક નાનકડું રેપિડ ફાયર જેવું કર્યું છે. ઇફ યુ અલાઉ અસ, કરીએ શરૂ? યસ. ઓકે, ઓન ધેટ નોટ, આ ફિલ્મના પાત્રની એવી કઈ વાત હતી જેના માટે તમારે બેહદ મહેનત કરવી પડી? લુક, જે મુસ્લિમ કેરેક્ટરનો લુક છે, ઇટ વોઝ વેરી ટફ બિકોઝ મારો ચહેરો અને જે બીજો કેરેક્ટર છે એ બહુ સિમિલર થતું હતું. તો એને જે ડિફરન્શિએટ કરવા માટે અમારે જે મહેનત કરવી પડી, મારા હેર પાછળ, મારે મેકઅપ પાછળ અને કોસ્ચ્યુમ પાછળ, એમાં જરાક ટાઈમ લાગ્યો. ડાયલેક્ટ પાછળ પણ ઘણું કામ કર્યું, પણ દેન વી થોટ કે ઇફ આઈ એમ પ્લેઇંગ દેટ કેરેક્ટર તો એ હું આમાં ફિલ્મ ખુલી જશે, હું કંઈક બોલવા જઈશ. થોડુંક કહી દો. હા, તો હવે હું એવો પાત્ર પ્લે કરું છું જે હિન્દુ બન્યો છે તો એ શીખ્યો જ હશે ને ગુજરાતી પ્રોપર. તો એમાં હું મુસ્લિમ ડાયલેક્ટ લાવવાની મારે જરૂર નથી, તો એ પ્રશ્ન હટી ગયો હતો ત્યાં. પણ એ લુક અને ઘણા દિવસોમાં એક જ દિવસમાં બેઉ કેરેક્ટર પ્લે કરવાનું આવતું હતું. તો ત્યારે પેલું મસ્કરા લગાડ્યું હોય એ કાઢવાનું, એ કેમેરામાં દેખાવું ના જોઈએ. તો યા, લુક વોઝ ધ મોસ્ટ. કોઈ ખાસ દ્રશ્ય જે ભજવવું મોરલી અઘરું પડ્યું હોય, ફિઝિકલી અઘરું પડ્યું હોય? સો એક છે બહુ ઇન્ટેન્સ સીન છે જેમાં આઈ કિક એન્ડ સ્લેપ અ વુમન. સો દેટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. થોડુંક. એબ્સોલ્યુટલી. અચ્છા, તમારા ઇન્સ્ટાગ્રામમાં 6000 ફોલોઅર્સ છે અને પોસ્ટ ખાલી 31 જ છે, એવું કેમ? સાચું કહી દઉં? હા, 5000 ખરીદેલા છે. ઇટ્સ અ ફેક્ટ. એ વાત સરસ. ઓર્ગેનિક 1000 છે. તો હવે હું તમને કહી દઉં સાચું, 50-70 હજાર બીજા ખરીદી લો. આજકાલ ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ જોઈને કાસ્ટિંગ થાય છે. સર, પોલિટિક્સમાં પણ પૂછે છે આપકે ફોલોઅર કિતને? શું વાત કરો છો? ત્યાં સુધી પહોંચી ગયું છે સર. તો પછી હવે ટિકિટ આવશે. મારું બરાબર છે. ગુડ ઇનફ. ઓર્ગેનિક છે બધું. અને પોસ્ટ એટલા માટે ઓછી છે કે મને સ્માઇલ કરતા નથી આવડતું. એટલે કોઈ એમ કે ફોટો પડતા સ્માઇલ મને નથી આવડતું યાર. હું બહુ પછી પોતાની જાતને જોઈ નથી શકતો યાર, શું ગંદી સ્માઇલ કરી, એટલે હું ફોટોઝ નથી પડાવતો. એટલે પેલા વોટ્સએપના ડીપીમાં યુ આર શોર્ટલેસ. મારી બેસ્ટ ક્વોલિટી મારી બોડી છે. સિક્સ પેક્સ એ પણ અત્યારે નથી સર, એટલે મૂકતો નથી. અરે યાર, આટલું બધું ના ઓપનલી કે.
ના પણ આ એક ડખો તો છે જ કે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ કે સંજયભાઈ તમે તો એમાંથી બહાર જ હશો આઈ એમ શ્યોર, પણ હવે ઘણા બધા એક્ટર્સને એ સામનો કરવો પડે છે કે ઇન્સ્ટાગ્રામ પર કે બીજા સોશિયલ નેટવર્કિંગ પર તમારા કેટલા ફોલોઅર્સ છે એન્ડ ધેટ્સ હાઉ યુ વિલ ના ના પણ હું પણ બહાર નથી એમાં, અને શું વાત કરો છો? એને માટે બહુ મહેનત કરું છું. મારા એમના બહુ સરસ હોય છે. મારા videos, ઓર્ગેનિક ફોલોઅર્સ મારા 2.5 લાખ છે. ક્યાં વાત હે. હા, અને એ ઓર્ગેનિક ફોલોઅર્સનો ફાયદો શું થાય કે તમે ધારો કે અઠવાડિયા માટે પોસ્ટ ન મૂકો તો જતા ન રહે. એ જે તમારા ના ના સર, બોટ્સ પણ નથી જતા. ટ્રુથ બોમ્બ્સ બમ એ લોકો બિલકુલ ના જાય, કદાચ ઓર્ગેનિક જતા રહે. પછી તમે તો ટાઈમ ટુ ટાઈમ થોડાક વાતો એવી કરી લો છો ને કે બિલકુલ, આમનું તો જોરદાર હોય છે, જોરદાર હોય છે, મજા આવે. હા, મજા આવે. મને યાદ છે ગઈ વખતે જે એટલે રીતે સ્ટેન્ટ મૂકવાને એમણે જે આખું બનાવી દીધું હતું, અરે વાહ. એમણે મેં ઉત્સવ બનાવ્યો. હા. વચ્ચે ગિફ્ટ સિટીમાં ઉત્સવ કર્યો તો ત્યારે ઘણું બધું જવાનું મારે કાંઈ નથી બોલવું. અને એમાં આ વખતના ફિલ્મ ફેરમાં મને ઇન્વાઇટ નહીં કર્યો. આઈ એમ ક્વાઇટ ઇન ધીસ. એમને હું શું કહું છું સર, મારા આઈડી મૂકીને કોને કે થોડા ઘણા અમને ફોલો. પણ અઘરું થઈ ગયું છે હવે. ઓકે, તમારા ઇન્સ્ટાગ્રામની 31 પોસ્ટમાંથી મોટાભાગની પોસ્ટમાં તમારા શર્ટલેસ ફોટોઝ છે. ઓફકોર્સ એનું કારણ આવી ગયું, પણ તો પણ કંઈ ખાસ વિશેષ પ્રયોજન શર્ટ ઉતારવાનું? ના ના, એટલે શર્ટ ઉતારવાનો કોઈ પ્રયોજન નથી. સો વેન આઈ સ્ટાર્ટેડ working out in 2011, I used to weigh 110-115 kilos. Oh. So I lost weight, and not because of any reason, but for health reason. And પછી એક નશો બની ગયો કે યાર હવે સારું લાગુ છે, સારું લાગે. અને બોડી આયા પછી હું પહેલા નહોતો મૂકતો, પછી એમ થાય કે બનાવી શું કરવા, મૂકવી નથી તો પછી ચાલુ કર્યું, એકદમ મૂકો હવે. હું સમજુ છું જે લોકો જીમમાં જઈને કે કોઈ પણ રીતે શરીર રિડ્યુસ કરે છે એ લોકોને તો ઉનકે લીએ તો બનતા હૈ, ઉनको તો બનતા હૈ એબ્સોલ્યુટલી. એક સેન્સ ઓફ અચીવમેન્ટ પણ આવે ને. યસ. સો હાઉ ડીડ યુ મેનેજ? એટલે આ છે ને, ભલે એમ લાગતો હોય કે આ સવાલ અનેક વાર પૂછાયો છે, અનેકને પૂછાયો છે, છતાં ઇટ મેટર્સ અ લોટ, કારણ કે જેને શરીર ઉતારવું છે ને એના માટે તો આ ટાસ્ક જ હોય છે. તો 110 કિલો વજન પરથી આજે 45 kg તમે જે રિડ્યુસ કર્યું, 45 પહેલા કર્યું હતું, પછી થોડું ગેઇન કર્યું ને ધેન યુ શેપ ઇટ અપ એન્ડ એવરીથિંગ. પણ એ જર્ની વિશે થોડી વાત કરો ને, આઈ એમ શ્યોર કોઈક ઇન્સ્પાયર થશે. બહુ ટફ હતી. એટલે તારો ડાયટ પ્લાન અને વર્કઆઉટ. ડાયટ પ્લાનમાં તો સર શું છે ખબર છે, રોજ કંઈક અલગ અલગ હોય, એટલે એવું કંઈ ફિક્સ્ડ હું ફોલો નહોતો કરતો. એટલે મોસ્ટ ઓફ ધ ડેઝ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું તો જીમમાં જવું જ બહુ ટફ હતું, બિકોઝ એ બોડી વેટ સાથે વહેલા ઉઠીને એ આળસ કાઢવાની, અને આટલો ટાઈમની જે લાઈફસ્ટાઈલ હતી મારી, જે આટલી ખરાબ હતી. અને એ વખતે હું કોલેજમાં હતો, એટલે લેટ ઉઠો, લેટ છુઓ, પ્લે સ્ટેશન રમો, રાતના બહાર ફરવા જાઓ. તો પહેલાં તો એ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી બહુ ડિફિકલ્ટ હતી. પછી એનાથી અકસ્ટમ થયો તો પછી ડાયટની વાત આવી. હવે ડાયટમાં એવું હતું કે યાર એ વખતે કોઈ નોલેજ જ નહોતું કે શું કરવું શું નહીં. અત્યારના આ બધું આટલું બધું છે, એક્સપોઝર છે, મેગઝીન્સ છે, ઓનલાઈન પ્લાન્સ છે. એ વખતે તો કંઈ ખબર જ નથી. આપણે ડૉક્ટરે કીધું કે ભાઈ શુગર નહીં ખાવાની, મેંદો નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. એટલે એ બંધ કરીને આપણે ધીમે ધીમે કર્યું. સો ફોર ધ 5-6 years આ જ રીતના કરતો રહ્યો. અમુક દિવસે ભૂખ્યો પણ રહ્યો, લિટરલી ભૂખ્યો રહ્યો હતો કે ખાધું જ ના હોય, કે નથી ખાવું, આજે વેટ વધી ગયું છે તો નથી ખાવું. તેવા અમુક દિવસ ગયા. પછી અમુક દિવસે બહુ જ ખાઈ લીધું, કે જે ફેવરેટ વસ્તુ હોય બહુ ટાઈમથી ખાઈ ના હોય ને કોઈક વાર સામે આવે તો તમે તૂટી પડો, એવું પણ થયું. પણ ઓવરઓલ મેઇન જે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કર્યા, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું, તો ધીમે ધીમે રિઝલ્ટ્સ મળવા મળે. અને એકવાર રિઝલ્ટ્સ મળવા મળે તો મોટિવેશન વધતું ગયું. સો આફ્ટર અ વાઇલ ઇટ બીકેમ અ હેબિટ. અત્યારે પણ હું વર્કઆઉટ ના કરું ને તો મોર દેન ફિઝિકલ, મેન્ટલી ઇટ અફેક્ટ્સ મી. આઈ ફીલ ક્રેન્કી ઓલ ધ ડે. મને, અને બેઝિકલી એની પાછળ સાયન્સ પણ છે કે ડોપામિન લેવલ તમારો રાઇઝ કરે છે વર્કઆઉટ. સો એ વસ્તુ થઈ, એન્ડ પછી જર્ની ચાલતી રહી. પછી આ ફિલ્ડમાં આવ્યો એટલે કમ્પલ્શન થઈ ગયું કે સારું દેખાવું જ પડશે, અને એમ ચાલતું રહ્યું. પહેલાં મુંબઈમાં ગયો, 2018થી મુંબઈમાં હતો, એટલે ત્યાં તો ઓર છે દેખાદેખી હતી કે આપણને લાગે કે આપણા 6 પેક છે, બાર સામેવાળો 12 પેક લઈને બેઠો હોય. એટલે પણ તને છે ને જીમની કોઈ જરૂરત જ નથી દોસ્ત. તારી જે એક્ટિંગ કેપેબિલિટી છે ને એ એટલી જોરદાર છે ને, ઓલ રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર ઓકે યાર.
સિરિયસલી આઈ એમ ટેલિંગ યુ, અમને ખબર છે, અમે તારી સાથે કામ કરી તો ચૂક્યા. તું જેટલી વખત તમે 6 પેક ને 12 પેક્સ બોલો છો, અમારે અહીંયા નભીની આસપાસ એવો સળવળાટ થાય છે ને કે આપણે આમાં નહીં મેળ પડે, આપણે સાંભળીને ખુશ થાય. અત્યારે મારું પણ એવું જ છે. પણ હવે પેલા ઇન્જેક્શન્સ કંઈક આવ્યા છે, હા, મુંજારો ને ઓઝેમ્પિક ને બધા. એઝમ્પિક ને બધા એ છે, પણ ઇઝ ઇટ હેલ્ધી, ઇઝ ઇટ ગુડ? So, very તમારો honestly- અનુભવ શું કહે છે? આઈ એમ શ્યોર યુ આર નોટ ધ લાઈક આઈ એમ નોટ એન એક્સપર્ટ, મારો અનુભવ પણ આ વિશે કંઈ નથી, બટ ઓનેસ્ટલી આઈ ફીલ કે જે લોકો મોર્બિડલી ઓબીસ છે એમના માટે ઇટ્સ વેરી હેલ્પફુલ. ઓકે. એન્ડ આઈવ સીન પીપલ રિડ્યુસિંગ અ લોટ ઓફ વેટ, જેમના ડાયાબિટીસ જતો રહ્યો છે, બ્લડ પ્રેશર જતું રહ્યું છે, ઓર ઇફ નોટ જતું રહ્યું તો ઓછું થઈ ગયું. સો જેમને એકચ્યુઅલી જરૂર છે એમના માટે કંઈ ખોટું છે નહીં. ઇટ્સ લાઈક અ મેડિકેશન. તમને ડાયાબિટીસ થયો, તમે ડાયાબિટીસની દવા લીધી. સિમિલરલી મુંજારો ઇઝ અ ફોર્મ ઓફ ઇટ્સ અ GLP-1 આઈ થિંક એઝ ફાર એઝ આઈ નો. સો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ મેડિકેશન. અને જે મોર્બિડલી ઓબીસ છે, જેમને 5 જ વર્ષ જીવવાના છે, હવે ઇન્જેક્શન લઈને જો 10 વર્ષ જીવતું હોય તો વાય નોટ. ગ્રેટ. ચાલ, બોલિવૂડમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? કોની કોની સાથે કામ કર્યાની ક્ષણ યાદ છે? સર, કોઈ એકનું નામ? 2 ફિલ્મ કરી છે, નાના નાના રોલ હતા. એક હતી આંખ મિચોલી અને એક હમણાં નામ ભૂલી, એક ચતુરનાર. હા, એક ચતુર્નાર. અરે વાહ. યસ. બંનેમાં ઉમેશ શુક્લા સર એ ડિરેક્ટર હતા જેમણે મને કાસ્ટ કર્યો વિધાઉટ એની ઓડિશન્સ. આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ હિમ. હી ઇઝ લાઈક માય એટલે આમ મેન્ટોર કહી શકો, ગાઈડ કહી શકો, ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ. યા એવરીથિંગ. ફ્રેન્ડ તો નહીં કહું, ઇઝ વેરી Of course. સિનિયર, બટ યા ફિલોસોફર, ગાઈડ, મેન્ટોર, એવરીથિંગ. સો એમાં બેસ્ટ મુમેન્ટ એ હતી કે આંખ મિચોલી હતી ને, તો એ અમે સ્વિટ્ઝરલેન્ડમાં શૂટ કરી હતી. સો લાઈફનો ફર્સ્ટ કેમેરાનો શોટ મેં સ્વિટ્ઝરલેન્ડમાં આપ્યો હતો. આહા. સો એ મુમેન્ટ આઈ વિલ નેવર ફર્ગેટ. આઈ વિલ નેવર ફર્ગેટ. ઓફકોર્સ. દેટ વોઝ લાઈક જન્નત મળી ગઈ એમ. તો ત્યાંથી હિન્દી ફિલ્મોમાં સરસ મજાની 2 ફિલ્મ, ભલે નાના રોલ, તો ત્યાં વધારે સ્ટ્રગલ કરીને થોડો વધારે સમય પસાર કરવાની ઈચ્છા ના થઈ કે અહીંયા રહીશ, ટકીશ તો થોડું વધારે કામ મળશે? Definitely દેન ધ થઈ. ગુજરાતી એન્ડ રિજનલ ફિલ્મ. યા ડેફિનેટલી થઈ હતી, પણ આ ટાઈમ હતો જ્યારે આંખ મિચોલી કરીને તો 2019માં કરી હતી મેં, અને પછી કોવિડ આવી ગયો. ઓકે. સો આઈ શિફ્ટેડ બેક. અને પછી અહીંયા 3-1 વર્ષ રહ્યો, હું પાછો ત્યાં ગયો. પછી સિસ્ટમ થોડી ચેન્જ થઈ ગઈ હતી. પહેલાં તમારે જઈને ઓડિશન્સ આપવાના હતા, પછી, હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. યુ સેન્ડ યોર પ્રોફાઇલ, શોર્ટલિસ્ટ થાવ તો ઓડિશન મોકલે, અને પછી એ લોકો બોલાવતા હોય. એટલે સિસ્ટમ થોડી ચેન્જ થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ કરેક્ટ. સો પછી, અને મીનવાઇલ હું પ્લેસ તો કરતો જ તો, થિયેટર કરતો જ તો. લાસ્ટ નાટક મેં 2024માં કર્યું. અને મીનવાઇલ આપણી ઇન્ડસ્ટ્રી પણ આટલી સરસ ડેવલપ થતી હતી. સો મને થયું કે પરફેક્ટ. વેલકમ. ચાલો, આ થોડાક સવાલો તમારા ફોન વિશે છે. ઓકે. તમારા ફોનમાં ફોટો એડિટિંગ એપ યુ યુઝ? નો નો. આઈ ડોન્ટ નો હાઉ ટુ યુઝ. ઓકે. ફૂડ ઓર્ડર એપ? યા સ્વિગી, ઝોમેટો. દિવસમાં કેટલી વાર બહાર? અચ્છા, હાઉ મેની? દિવસમાં તો નહીં, ના ના, બહુ ઓછું. બહુ જ. અઠવાડિયામાં 1-2 વાર. લાસ્ટ ફોટો યુ ક્લિક? માય ડોગ્સ. ઓકે. લાસ્ટ કોલ યુ ડીડ? પપ્પાને કર્યો તો સવારે. કંઈ જઉં છું. હા, અહીંયા આવું છું. ઓકે. બ્લોક નંબર ઓફ પીપલ ઇન યોર ફોન? કેટલા લોકોને બ્લોક કરેલા છે? ના ના, બહુ નહીં, 7-8 લોકો હશે. 7-8 છે? સારું. અમે પૂછી શકીએ કોણ? સારું. એકમાં તો FIR થઈ હતી, એટલે રહેવા દો. ઓહો, ચાલો એના વિશે જુદો પોડકાસ્ટ કરીશું. હાઉ મેની અલાર્મ્સ યુ હેવ સેટ? એટલે આમાં પણ 2 અલાર્મ સેટ કર્યા છે, વૂપમાં, અને ફોનમાં પણ 6 અલાર્મ છે, પણ ઉઠતો તો નથી જ. તો પણ. હા, તો પણ. હુ ઇઝ યોર ઇમરજન્સી કોન્ટેક્ટ? પપ્પા, માય બ્રધર. ઓકે. કઈ યુઝલેસ એપ છે ફોનમાં? તમને એવું લાગે છે કે છે પણ યુઝલેસ છે, પણ તોય તમે ડિલીટ નથી કરતા? લગભગ બધી. એટલે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફૂડ ડિલિવરી એપ સિવાય કે યુઝ્યુઅલી યુઝ કરતા હોઈએ નહીં, પણ પડી રહેતી હોય. ગેમ્સ બહુ બધી છે જે ફાલતુ છે, પણ હવે કોક વાર એમ થાય વન્સ ઇન અ બ્લુ મૂન કે રમી કાઢીએ, હા, એટલે માટે રાખી મૂકીએ. ઠીક. ફોર હાઉ લોંગ યુ કેન સ્વિચ ઓફ યોર ફોન? આઈ કેન 24 hours, 36 hours. માય ઓનલી થિંગ ઇઝ મારે આઈ એમ લિટલ બિટ શું કહેવાય, પેરેનોઇડ માણસ છું. તો કોઈનો પણ અડધી રાતે ફોન આવે ને એટલે ગભરાઈ જાઉં, કંઈ ઇમરજન્સી નથી ને, તો દેટ ઇઝ ધ ઓનલી રીઝન આઈ ડોન્ટ સ્વિચ ઓફ માય ફોન. ઓકે. બાકી આઈ એમ નોટ કન્સર્ન્ડ એટ.
અને છેલ્લો સવાલ છે આ ફોનને રિલેટેડ. છેલ્લે કોને રોમેન્ટિક મેસેજ કર્યો તો? સર આઈ એમ મેરિડ. હા, તો એ રોમેન્ટિક મેસેજ એટલે એમને જ કર્યો હતો. એમને જ કર્યો હતો. ઓકે, તમે ઘરની હવે એ સેગમેન્ટ હોવો, તમે ઘરની બહાર નીકળો ત્યારે કઈ 3 વસ્તુ તમારી પાસે હોય જ? ગાડીની ચાવી, વોલેટ એન્ડ ફોન. ઓકે, કઈ ફિલ્મ કરીને કે કરતી વખતે, આમ તો એક જ કરી છે અથવા તો બીજી કોઈક વાત કરી હોય એવી રીતે, કે કઈ ફિલ્મ વખતે તમને એમ થયું કે આના કરતા નાટકો કરવા સારા? એક ફિલ્મ કરી હતી, હા. થેન્ક યુ એ રિલીઝ ના થઈ. એમ વેરી ગ્રેટફુલ કે રિલીઝ ના થઈ. ઓ માય ગોડ. એક કરી હતી મેં, હું નામ નહીં લઉં. એ વખતે એમ થયું કે આના કરતા નાટકો જ કરવા છે. ગુજરાતી હતી? હા. અચ્છા, ઓકે. તમે કરેલા નાટકોમાંથી તમારું પ્રિય નાટક? ગુલામ બેગમ બાદશાહ. અને પપ્પાએ પ્રોડ્યુસ કરેલા નાટકોમાંથી તમારું પ્રિય નાટક? ઓહ, ઘણા બધા છે સર. એક હતું પ્લે જે એટલું બધું હિટ નહોતું ગયું, બટ ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક પ્લે. સેકન્ડ ઇનિંગ્સ કરીને એક પ્લે હતો. તમને યાદ છે સર? હા, જયેશ બારભાયા, સંતુ દીદી. ખબર છે. પણ અધરવાઇઝ પપ્પા આવા જ હોય છે. પપ્પા આવાજ હોય છે, મને પણ બહુ લાગ્યું સરસ કે હતું. એ સરસ. પણ એ જે સેકન્ડ ઇનિંગ હતું ને, વેરી કન્ટેમ્પરરી સ્ટોરી, અને મને હું બહુ રિલેટ થયો હતો એ પ્લેથી. એટલે એ one of my favorite. હિતુભાઈની કરેલી ફિલ્મોમાંથી એક ખૂબ ગમતી ફિલ્મ અને ખૂબ ન ગમતી? તમે મને ખબર શું વિચારી રહ્યા છો. તમે નૈશદભાઈ આ વખતે તો એક નામ પણ ના લેતા. તમને જોઈને મને એટલું તોફાન નામ પણ ના લેતા. મને ખબર છે તમારી દિમાગમાં શું ચાલી રહ્યું છે. હું જાણું ને મારો માધવ જાણું, ના જ બોલું, કશું ના બોલું. જુઓ, ભગવાન. હિતુભાઈની કરેલી એક ફિલ્મ ગમતી ખૂબ અને ઓછી ગમેલી? વશ 2 ઓફકોર્સ બહુ જ ગમી હતી. બેહદ બહુ જ ગમે છે. ન ગમતી, ઓછી ગમતી, આઈ ડોન્ટ થિંક એવી કોઈ જોઈ જ નહીં હોય એને માંડ 2-3 જોઈ હશે, અને એ સારી. અત્યારનો લોટ સારો છે બધો, એ જ જોયો હશે. એટલે તું બચી ગયો, કાંઈ વાંધો નહીં, હું બચી ગયો. ઓકે, સંજયભાઈની ખૂબ ગમતી અને ન ગમતી કોઈ ફિલ્મ? ખૂબ ગમતી ફિલ્મ બિંદાસ બોલજો તું. એટલે મને કહેવતલાલ પરિવાર બહુ ગમી હતી. એમાં સંજય સર. ન ગમતી ફિલ્મ ટફ ક્વેશ્ચન છે, બિકોઝ મેં એટલી બધી જોઈ નથી, સાચે નથી જોઈ. ધેટ્સ ઓકે. કહેવતલાલ પરિવારનો ઉલ્લેખ થયો તો સંજયભાઈ, તમે અને સિદ્ધાર્થભાઈ આ એક એવું કોમ્બો કે જે જોવા માટે તો એટલી બધી ઉત્સુકતા ઉમળકો હોય, અને એમ થાય કે આમાં તો કેવો કોમેડીનો બ્લાસ્ટ થશે. પણ તમે જ્યારે બંને સામસામે હો ત્યારે તમારા દિમાગમાં એવું રહે છે કે આપણે કંઈક ના ના, બિલકુલ નહીં. કે ડબલ ડોઝ આપવાનો છે, કે એનો સ્ટ્રેસ, પ્રેશર કે કોમ્પિટિશન? હું મારું પાત્ર ભજવું છું. મારું પાત્ર જે પ્રમાણેનું હોય એને ઈમાનદાર રહીને હું ભજવું છું ને. સિદ્ધાર્થનું પણ એવું જ છે, પણ સિદ્ધાર્થ ઇઝ માય સિનિયર. યુ સી, એ મારા કરતાં ખૂબ આગળ છે. તો એનો મતલબ એવો નથી કે જ્યારે કામની વાત આવે ત્યારે હું થોડોક નીચો થઈ જાઉં, કે એ વખતનો એ સીન શું કે છે એના ઉપર જ હોય. અને કોઈ પણ હોય, હું એમ કહું છું કે મેં તો કામ કર્યું નથી બચ્ચન સાહેબ સાથે, પણ જો એમની સાથે પણ કામ કરવાનું આવે તો એક વાત નક્કી છે કે મારે મારું પાત્ર નહીં છોડવાનું. બચ્ચન સાહેબ પણ જ્યારે કામ કરે છે ને, જ્યારે કોઈક નવા કલાકાર, કોઈ પણ કલાકાર હોય એના માટે બચ્ચન સાહેબ પૂજનીય હોય, એટલે એને પહેલાં કમ્ફર્ટેબલ કરે, તો આ મારો સીન બગાડશે એવું કરતા હોય છે, યુ નો. તો એ બાબતમાં હું એ માનું છું કે કોઈ પણ મોટો કલાકાર હોય, મનમાં હાથ જોડી પણ કામ તમારે તમારા પાત્ર પ્રમાણે કરવાનું. બરાબર છે. એટલે આ બધા પ્રશ્નો અમારા જેવા, એનો હું સાક્ષી છું. ગમઠાણ વખતે એમનું જે કેરેક્ટર હતું ને, એમણે એ કેરેક્ટર પકડી રાખ્યું. જી. ઈ ડેન્ટ આમથી આમ ટસ કે મસ એક સેકન્ડ માટે પણ નતા થયા. એ કેરેક્ટર જે હતું એ જ એમણે નિભાવ્યું હતું, અને ક્યાંય એવું પણ નતું કીધું इसमें कुछ કોમેડી કરતે એ કરતે, કેમ કે એ કહે તો બધા માનવાના જ હતા. બરાબર છે. આખું યુનિટ માનવાનું હતું. ઈ ડિડન્ટ સે અ વર્ડ. ચૂપચાપ સર, દાઢી વાઢી, બાળ બધું પહેરીને આમ આખો દિવસ પહેરી રહે માણસ, આમ બેસી રહે, કેરેક્ટરમાં રહે, અને ભૂખ્યા આખો દિવસ રહ્યા હતા. લગભગ 24 કલાક ભૂખ્યા રહ્યા હતા, અને કેરેક્ટર એમને નિભાવતા. એનો હું સાક્ષી. It's off, sir. A huge round of applause for the Sanjay Goradia. I'll add something to it. Yes. આપણી ફિલ્મ બેહદમાં એમણે એક ઇમોશનલ સિક્વન્સ કર્યો છે. સંજય સરે ઇમોશનલ સિક્વન્સ કર્યો છે. સો ઓબ્વિયસલી એ
કોમિક સિક્વન્સમાં તો યુનિટને બધા હસતા જ હોય, ઇમોશનલ સિક્વન્સમાં બધા રડેલા. ઓ માય ગોડ. સો આઈ થિંક, મને ખ્યાલ નથી સર, પણ ફિલ્મમાં આઈ થિંક ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ પબ્લિક એમને એક એવો ઇમોશનલ હાર્ડકોર સીન કરતા જોશે. વેરી એક્સાઇટેડ, કીન ટુ વોચ ધ ફિલ્મ. અને હું સમજુ છું કે કદાચ આ સ્પર્ધા, કોમ્પિટિશન બે કલાકારો વચ્ચે એ બધી અમારા દિમાગની ઉપજ હશે. તમારી વચ્ચે ફ્લોર પર તો કશું નહીં હોય. બિલકુલ હે ને? બિલકુલ. ચાલો, છેલ્લો સવાલ છે દાનેશ, આની સાથે તમારો રાઉન્ડ પૂરો. ગુજરાતી ફિલ્મોમાં હમણાં જોયેલી અને ખૂબ ગમેલી ફિલ્મ અને ન ગમેલી ફિલ્મ. ખૂબ ગમેલી ફિલ્મ રિસન્ટ ટાઈમમાં આ અમારા સંવાદનો સિગ્નેચર સવાલ છે, એટલે યુ કેન નોટ ડિફ્લેક્ટ નહીં કરી શકું. હા, અચ્છા, શોર્ટ મારવો જ પડશે. એટલે બચુની બહેનપણી બહુ ગમી હતી, વસ્તુ બહુ ગમી હતી, ચણિયાટોળી બહુ ગમી હતી. આ 3 ફિલ્મ હું કહી શકું. લાલો મેં ઓનેસ્ટલી જોઈ નથી, એટલે હું એના વિશે કંઈ નહીં કહી શકું, પણ આ 3 ફિલ્મ મને બહુ ગમી હતી. ન ગમતી કેવું જ પડશે. હાસ તો એમાં શું કહેવા, કેટલી ખરાબ ફિલ્મો આવે છે ને દર અઠવાડિયે. હમણાં જ આવી. હા તો વળી, અને ઉલટાને પાછું આપણે પ્રીમિયરમાં બોલાવે, આપણને પોપકોર્ન ખવડાવે, પેપ્સી પીવડાવે, સમોસા ખવડાવે, પણ એના બદલામાં આટલી ખરાબ ફિલ્મ સહન શું કામ કરીએ? સર, એનથી વધારે ખરાબ એવું છે કે દરવાજાની બહાર ઊભા જ રહે છે પછી ફિલ્મ. હવે ઈ બંધ થઈ ગયું છે. હવે ઈ બંધ થઈ ગયું છે, થેન્ક ગોડ. થેન્ક ગોડ. એમાં એ લોકો એમ કહે છે કે તમને સારી લાગી હોય તો તમે ત્યાં જઈને તમારો મત આપી શકો છો. બરાબર. કમસે કમ કમ્પલ્શન નથી. નહીં, હવે નથી. યસ, હમણાં જ આવી આવવા દે કરીને એક ફિલ્મ. that you didn't like. Not fair enough. ચાલો, આ સાથે ખૂબ બધી તાળીઓ સાથે દાનેશને વધાવીએ, કારણ કે આ એનો પહેલો રાઉન્ડ, પહેલી ફિલ્મ. We wish you all the luck. થેન્ક યુ સો મચ. ખૂબ બધી શુભકામનાઓ આ ફિલ્મ માટે. હિતુભાઈ? સર, અઘરું નહીં હો. કશું જ નહીં. હવે અમે અઘરાવાળો આખો પૂરું થઈ ગયો, અમારો સમય પૂરો થઈ ગયો. ઓકે, જીવનમાં કઈ એક એવી વાત, ઘટના કે પરિસ્થિતિ છે જેના બેહદ અનુભવ થયા છે તમને? હો, બધી જ પ્રકારના અનુભવ તો થયા છે. બેહદ પ્રેમના પણ અનુભવ થયા છે, બેહદ રિજેક્શનના પણ અનુભવ થયા છે. કરિયરમાં બેહદ પ્રેમ અને બેહદ રિજેક્શન બંને મળ્યું છે. એક સમય હતો જ્યારે એમ પણ કહેતા હતા કે ઇઝ વેરી અનલકી અને ના લો. એક સમય હતો જ્યારે હું અમારી ફર્સ્ટ ઇનિંગની વાત કરું છું, એને નહીં લેવાનો, ઇઝ વેરી અનલકી. અને અત્યારે એ અનુભવ છે કે બેહદ પ્રેમ, પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ બધાનો, કે આને લો, ઇઝ અ લકી મેસ્કોટ. કેવો છે ડિફરન્સ તમે જુઓ. 360 ટર્ન થઈ ગયો છે. યસ સર. આ સુપરસ્ટિશન જે આખી એક આપણે ત્યાં ઘણું બધું હોય છે આવું, તે વખતે વધારે દુઃખ થયું હતું, બહુ પીડા, બહુ કરિયરમાં શું કરીશું, તમને પોતાના ઉપર ડાઉટ, સેલ્ફ ડાઉટ, આવા બધા ફેઝ આવે? થાય જ ને સર. એક બાજુ આટલા બધા મોટા નામવાળો તમારા પિતા હોય, લેગેસી. યસ, આખી એક લેગેસી છે, અને સીધું કમ્પેરિઝન કોન્સ્ટન્ટ થવાનું જ છે, થાય, અને એ પણ સારું છે. જે તો મેં તો બહુ હેલ્ધીલી જ એક્સેપ્ટ કરી લીધું. હું તો પહેલાં જઈને મારું ઇન્ટ્રોડક્શન જ એ રીતે આપતો હતો, હલો, નરેશ કનોડિયાનો દીકરો હિતુ કનોડિયા, હું એ રીતે જ આપતો હતો. આઈ હેડ એક્સેપ્ટેડ ઇટ, અને આઈ એમ સો હેપી વિથ ઇટ. અત્યારે મને એ તો ગર્વની લાગણી જ છે મારા માટે. બટ એ જ કમ્પેરિઝન, એમાંથી પસાર થવું, ડાઉન ફેઝ આવો, ફ્લોપ્સ આવા, આ તે બધું ઝીલવું, સહન કરવું ખૂબ અઘરું છે. બટ એટ દેટ ટાઈમ વોટ હેલ્પ્સ ઇઝ યોર મેડનેસ ટુવર્ડ્સ વોટ એવર વર્ક દેટ યુ આર ડુઈંગ. તમને આ કરવું જ છે, એનું પાગલપન હશે ને તો તમે સહન કરીને આગળ જીવી શકશો, કે એને ઝીલીને આગળ વધી શકશો. ઓફકોર્સ. અચ્છા, તમારા મતે બેહદ તો બરાબર છે, પણ કઈ એક વાતમાં હદ હોવી જરૂરી છે, ફરજિયાત છે? જે અમારો મુદ્દો છે ને સાહેબ, લગ્ન તમે કોની સાથે કરો છો એ વિચાર્યા વગર નહીં જ કરવું જોઈએ. અ લોટ ડિપેન્ડ્સ ઓન દેટ, બિકોઝ ઇટ ઇઝ અબાઉટ યોર એન્ડ યોર કિડ્સ ફ્યુચર. તમારા સામાજિક જે પણ છે એ પણ ફ્યુચર આની અંદર સંકળાયેલું હોય છે. ઇટ્સ નોટ જસ્ટ એક નાનું લગ્ન. એની બટરફ્લાય ઇફેક્ટ બહુ સખત રીતે સમાજમાં થતી હોય છે. એટલે એક લગ્ન બહુ જ અગત્યના હોય છે.
બહુ સાવચેતીથી, બહુ સમજીને કરવા જોઈએ, યંગસ્ટર્સ ખાસ. ઓફકોર્સ. આપણે જે ઓફ ધ રેકોર્ડ વાત કરી એ અમારા સવાલમાં પણ છે કે તમે જેટલી ફિલ્મમાં પોલીસનો રોલ કર્યો છે એ હિસાબે તમને એવું નથી લાગતું કે ગુજરાત પોલીસ તમને એક પોલીસની વર્દી અને કોઈ કેડર આપી દેશે ઓનરરી? હર્ષ સાંઘવી સાહેબને આ વાત કરીને મારે આઈ વુડ બીકમ ધ ફેસ ઓફ ગુજરાત પોલીસ. બેનરો અને પોસ્ટરો મારા નામના લગાવો સાહેબ. અને બીજું શું છે કે આઈ ડોન્ટ નો સમ હાઉ બધા લોકોને એવું લાગી ગયું છે કે પોલીસ એટલે ઈતુ કનોડિયા. બટ હું શું એન્જોય કરું છું ખબર છે? એ જ પોલીસના કેરેક્ટરને અલગ અલગ રીતે હું નિભાવી રહ્યો છું, વિથ માય મેનરિઝમ્સ, વિથ માય ડાયલેક્ટ, વિથ મારું જે પરફોર્મન્સ હોય છે ને, ભલે પોલીસવાળો રહ્યો પણ એ દરેકની અંદર અલગ કરવાની કોશિશ કરી રહ્યો છું. મારા માટે એ ચેલેન્જ છે. આ ફિલ્મમાં પણ આમ વિધાઉટ વર્દી પોલીસ જેવું કેરેક્ટર છે? હા, એટલે મોરલ્સની વાત કરતો એક વ્યક્તિ છે અને કેવી રીતે એકદમ સહેજતાથી એક ગંભીર વિષયને એક વળાંક આપી દે છે. એટલે બહુ સુંદર કેરેક્ટર છે. વાહ, ચાલો, બહુ સરસ, ખૂબ અભિનંદન. પણ તમે હવે એવું પાણી મૂકજો કે પોલીસનો રોલ નહીં કરો, ઓકે? મારું હું પ્રોડક્શનમાં છું, પોલીસ છું. કલાસ કાતી રહ્યો. ચકબૂમ, હું ને સ્મિથ. ઓકે, ચાલો. એક રીલ બનાવતા કેટલો સમય લાગે છે તમને? રીલ બનાવો છો? હા, મારી વાઈફ જ્યારે ઘરે આવું ને એમ થાકીને, કદાચ થોડો ટાઈમ મળ્યો હોય, 1 મહિનાનું શૂટિંગ કરીને આવ્યા હોય ને 2-3 દિવસ ઘરે હોય, તારી વાઈફનો લુક મુનાનો આમ જાય મારી ઉપર, મારા માટે શું ટાઈપ ઓફ. એટલે પછી હા ચલો રીલ બનાવીએ એમ કરીને પછી રીલ બનાવી દઈએ છીએ. બટ પીપલ લવ ઇટ. ઓફકોર્સ. તમારા માટે પણ એ મસ્ત છે કે નહીં? થોડી રીલ્સ, થોડાક પોસ્ટિંગ, થોડાક ફોલોઅર્સ વધારવા પડશે તો? ઇટ્સ ગેધરિંગ લવ સર. આ રીલના લીધે અમે જ્યાં પણ જઈએ ને જે પ્રેમ મળે છે ને, ફિલ્મ્સનો એક અલગ છે જ, પણ સાથે રીલની રીચ છે ને વધારે છે. વધારે રીચ છે, કરોડો લોકો સુધી પહોંચે છે. એટલે મારી પેલી રીચ જુઓ ને, એને કઈ રીચ કહેવાય આઈ ડોન્ટ નો, એમાં 5 કરોડ ને 6 કરોડની રીચ છે સર. એ ટાઈપનું થાય છે. એટલે આઈ એમ સો હેપી કે એક એવું માધ્યમ આપણી પાસે છે જે આપણા હાથમાં છે, જે આપણે લોકો સાથે કનેક્ટ થઈ શકતા હોઈએ છીએ. ઓફકોર્સ. અચ્છા, રીલ બનાવતી વખતે મોના મેડમની વટ પડી છે? એ લડે છે કે સરખું કરો ને? ના, ઊંધું થાય છે. કારણ કે થોડાક સમય માટે આવ્યો હોય ને થોડું કરીને પૂરું કરવું હોય, અને મોનાને રીટેક જોઈતા હોય કે એ લાઇટિંગ બરાબર નહીં હે, મેરા ये एंगल बराबर नहीं है. એટલે ત્યારે હું ઇટ્સ અ રોલ રિવર્સલ વેર that's the only time I can scold her. That's the only one time જ્યારે રીલ બને છે ત્યારે. Otherwise she scolds me through. અમારું બહુ મન છે કે એક વખત તમારી ને મોનાબેન સાથે આપણે એક ડિટેલ્ડ કોન્વર્સેશન કરીએ. કરો ને સર. અને જો તમને સમય હોય ત્યારે અમને કહેજો. સર કાલે આવી જઈએ. ક્યા વાત. ઓકે, ઓન બીજો સવાલ. આમાંથી કયો એક ટેસ્ટ, સ્વાદ ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિ સાથે સૂટ થાય છે, એની ઉપર જાય છે? ગળ્યો. હા, ગળ્યો, મલ્હાર. ઓકે. તીખો. આમ તીખો છે ને, 2 છે વ્યક્તિ મારા ધ્યાનમાં. એક તો સંજયભાઈ, ભલે ગમે તેટલા સ્વીટ ને ધીસ એન્ડ ધેટ એવરીથિંગ, યુ ઓલ ડોન્ટ નો સંજય ગોરડિયા કેવા છે, તીખા તમતમતા છે, સીધું મોં પર કહેવા વાળા છે. એન્ડ માય ડિયર ફ્રેન્ડ હિતેન કુમાર. હા, ઓફકોર્સ. સર, તીખા ખરા? મારા વિચારોમાં મારા ઓફકોર્સ એટલે મારા પોલિટિકલ વ્યૂઝમાં તો હું તીખો ખરો જ. આઈ હેવ માય સ્ટ્રોંગ પોલિટિકલ વ્યૂઝ. ઓફકોર્સ. પરફેક્ટ. તુરો. અરે યાર, તુરો કોણ ખબર નહીં, કહેવાય કે નહીં એ નથી ખબર. એક ધ્યાનમાં આવ્યો છે પણ સર સ્કીપ કરી દો. ચાલશે. કડવો. હા, તમે કેમ ટેસ્ટની પાછળ પડ્યા છો આટલા? અમને ખબર નથી. જસ્ટ ટુ બ્રેક ધ મોનોટોની, નથિંગ એલ્સ. એમાં અમારી લગાવી દો છો સાહેબ, પછી અમને ફોન આવે છે. ના સર, બધા બહુ જ સરસ ખટમીઠ છે. તો એ છે જ, પાછળ ખટોય છે. ઓકે, કડવો, ખાટો ને ખારો, આમાંથી કોઈ પણ એક. ચાલો ને. હા,
ખાટો સર યાર તમે આવું ના કરો યાર. હા ચાલો જો જવા દો આપણે યાર. તમને જો ફોન આવતા હોય તો આપણે મૂકી દઈએ. બીજા બધા મિત્રો એવું કહે છે કે અમને ફોન આવે છે તો હું એમ હસી કાઢું છું. તમારો તો આવે જ છે સર. તમારો જલસો જોયા પછી તો આવે જ છે ફોન. મને સમજાતું નથી આવું કોઈ કહે ને પછી મારે શું કહેવું. ચાલો તમને શું ના ગમે? અમારી પાસે ઓપ્શન છે. કામ વગરની ખોટી પંચાયત કરવા વાળા લોકો. ઓપ્શન બી, આવું છું કહીને કામ પતે પછી આવનારા લોકો. ઓપ્શન સી, ફોન પર બાય કીધા પછી પણ કોલ ના મૂકે એવા લોકો. અને ઓપ્શન ડી, તમારી મદદ કરવાને બહાને તમને ચોંટી રહેતા લોકો. મદદ તો હું જ બધાની કરતો હોઉં છું, કોઈ મારી કર્યું નથી હજી સુધી. અને પેલું બાય કીધા પછી બહુ લાંબુ ચલાવે ને સર, એ બહુ ઇરિટેટિંગ. આમે ફોન ઉપાડીને વાત કરું મારા માટે થોડુંક અઘરું છે. આઈ ડોન્ટ લાઈક ઇટ ધેટ મચ. એટલે પછી બાય ઓકે બાય ઓકે, અને પછી જે ચાલુ રાખે ને સર, આઈ ડોન્ટ. આઈ કેન ટોટલી રિલેટ ટુ ધેટ. ઓકે, નીચેનામાંથી કયો ડાયલોગ્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોને લાગુ પડે છે? હવે આ તો કહી શકાય, હા બરાબર છે. ઉઠા લે રે બાબા ઉઠા લે. તમે કેમ આમ હા સારું જવા દો. માટે જ બેસો છો એવું? એ વિચારો તો બહુ જ બધા આવી ગયા. સારું બસ એ આવી ગયા ને એમાં અમે જીતી ગયા. મજા આવી ગઈ. दोस्त फेल हो जाए तो दुख होता है मगर दोस्त फर्स्ट आ जाए तो ज्यादा दुख होता है. हितेन. मैं तो नन्हा सा प्यारा सा छोटा सा बच्चा हूँ. हाँ. कौन कमबख्त बर्दाश्त करने को पीता है. हाँ. મને લાગે આમાં મારું પાણી પીવું છે સર. आप पुरुष ही नहीं महापुरुष है. પુરુષ નહીં મહાપુરુષ હૈ. સિદ્ધાર્થભાઈ. ડન. અને આ છેલ્લો સવાલ. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ અને ન ગમેલી ગુજરાતી ફિલ્મ. ઓકે, તમને ખબર છે હું બહુ ઓછી ફિલ્મો જોવાનો ટાઈમ મળે છે, બધી નથી જ જોઈ શકતો, પણ છેલ્લે જોયેલી ને ગમેલી ફિલ્મ મહારાણી હતી મારી. આઈ લાઈક ધ ફિલ્મ. ઓફકોર્સ મને બહુ મજા આવી હતી. એની અંદર આખી જે વાત હતી ને, બીકોઝ મોના બાજુમાં બેઠી હતી ને 3 વાર એ રડી હતી કે આઈ કેન રિલેટ ટુ ધીસ ફિલ્મ, આઈ કેન રિલેટ ટુ ઇટ. એટલે લેડીઝોને સ્પર્શે એવી વાત હતી. એન્ડ દેન આઈ લાઈક ધ ફિલ્મ. ના ગમેલી બહુ જ બધી ફિલ્મો હોય છે સર. 80% એવી ફિલ્મો હોય છે જે નથી ગમતી હોતી. બટ કોઈને હતાશ કરવા, કોઈકને કહેવું, એ હું આમ જો કે પર્સનલી જ્યારે મળે ત્યારે કહી જ દેતો હોઉં છું. બટ આઈ ડોન્ટ થિંક પબ્લિકલી શું કરવા. ઓફકોર્સ કઈ વાંધો નહીં. 80% નથી ગમતી. વર્ષ 2 પછી કેવો એક કોઈ યાદગાર પ્રતિભાવ તમને મળ્યો હોય તમારા કેરેક્ટર વિશે? કારણ કે બહુ જ ધરખમ, બહુ સુંદર હતો એ પાત્ર. હા સર, એટલે મને એમ કહેવામાં આવ્યું હતું કે આઈ ડોન્ટ નો આઈ શુડ ટેક ઇટ પોઝિટિવલી ઓર વોટ, કે તમે ઇન્ડિયન એક્ટિંગ જે હોય છે બધી જ ભાષાની, એને ઓળંગીને તમે હોલિવૂડ તરફ પ્રયાણ કરતા હોય એવું તમારું પરફોર્મન્સ લાગ્યું. વિચ આઈ ડોન્ટ નો, બિકોઝ આઈ હેવ બીન ફેન ઓફ એલ પચીનો, રોબર્ટ ડિનેરોના, આ બધાનો હું ફેન રહ્યો છું. બટ મને ખબર નથી કે એને હું પોઝિટિવલી લઉં કે નેગેટિવલી લઉં. પણ આ એક વસ્તુ થઈ હતી ચોક્કસ. નો ઇટ વોઝ વેરી સટલ અને વેરી ઇમ્પ્રેસિવ. વેરી ઇમ્પ્રેસિવ. ઓકે, ઓન ધેટ નોટ એક વખત જોરદાર તાળીઓ. આ વેરી ફેવરેટ ઇતુ કનોડિયા. આઈ શાબાશ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ સર, સંજય ગોરડિયા. મેવી જીવનની કોઈ એક વાત, ઘટના કે વ્યક્તિ જેનાથી તમને બેહદ પ્રેમ છે. હું ઓરિજિનલી એક્ટર બનવા આવ્યો હતો 1980-81માં. અને પછી મેં જોયું કે મારા કરતાં વધારે ભણેલા ગણેલા, મારા કરતાં વધારે સારો અવાજ ધરાવતા, મને મારા અવાજનો બહુ કોમ્પ્લેક્સ હતો કે મારો અવાજ નસરુદ્દીન શાહ કે ઓમપુરી જેવો નથી, તો એ મારો અવાજ એવા અવાજ ધરાવતા અને ખૂબ જ મારા કરતાં વધારે દેખાવડા લોકો અહીંયા સ્ટ્રગલ કરી રહ્યા છે. તો મારો આમાં ગજ નહીં વાગે ને પછી હું નિર્માતા બની ગયો. ને પછી 45મી વર્ષની ઉંમરે હું એક્ટર બન્યો. અને એ મારા માટે ખૂબ જ બેહદ પ્રેમ છે. ખૂબ જ એ વસ્તુને મને ખૂબ જ પ્રેમ છે કે હું ફાઇનલી એ એક્ટર બન્યો. પછી
એમાં હું શું કામ સફળ થયો કે મેં શું કામ એ કર્યું, એ કઈ રીતે કર્યું એ અલગ મુદ્દો છે કે આમ થયું. પણ મને એ જે થયું ને મારી સાથે, એ જે ઘટના જે થઈ ને એનાથી મને બેહદ પ્રેમ છે. ઓકે, એ જ પ્રશ્નનો બીજો પણ એક છેડો છે કે જીવનની કોઈ એક વાત, ઘટના કે વ્યક્તિ જેનાથી તમને બેહદ નફરત છે. વ્યક્તિ કહીશ, મારા પિતા ખૂબ બેજવાબદાર માણસ હતા. અને આ વાત હું એટલા માટે કહું છું કે જ્યારે હું પ્રિવિલેજ લોકોને જોતો હોઉં છું ત્યારે મને એમ થાય છે કે પિતા એટલે કોણ, અને લોકો માટે એમના પિતા એમના ભગવાન હોય છે. પણ મારા માટે એવું હતું નહીં કોઈ જ રીતે. એટલે કોઈ પણ રીતે કે ભાઈ ઘણીવાર એવું બને કે કોઈક એક ઈમાનદાર શિક્ષક છે જેની પાસે પૈસા નથી, ઈમાનદાર માણસ પાસે પૈસા ન હોય સમજી શકાય, પણ એની પાસે જ્ઞાન હોય, એની પાસે ઈમાનદારીનો પાવર હોય. પણ એવું પણ મારા પિતા પાસે એટલે કશું જ નહોતું. એમની પાસેથી મને કશું જ નહોતું મળ્યું અને ખૂબ જ બેજવાબદાર વ્યક્તિ હતા અને એની મને નફરત છે. આ પ્રામાણિક કન્ફેશન પ્રમાણિક. અને હું ઘણીવાર અગાઉ અલગ અલગ રીતે હું કહી ચૂક્યો છું અને આજે હું ફરીથી રિપીટ કરું છું કે તમે બાળકો પેદા કરો તો એની જવાબદારી સમજો. અને હું તો હવે તો એ વાત લગ્ન માટે પણ કહું છું. જો કે લગ્ન સંસ્થા તો હવે બસ તૂટવાને આરે છે, પણ જો તમે કરતા પણ હો લગ્ન તો એ જવાબદારી તમારી છે. આપના પિતાશ્રી જીવે છે? ના, ગુજરી ગયા. તો કુટુંબીજનો સાંભળશે તો એ રિએક્ટ કરશે કે ઓવર? મારા કુટુંબીજનોને ખબર છે કે હું કેટલો આખા બોલું છું અને હું કેટલો સાચા બોલું છું. પણ એવું નહીં કે ઘેર કહેવું તું બધે જઈને કહી આવવાની ક્યાં જરૂર છે? તો ફરક શું પડે છે એનાથી? એમને શું ફરક પડે છે? મેં કયું ખાનદાનનું નામ બોલ્યું છે કે અમારું ખાનદાન આવું હતું, તો ખાનદાનમાં પછી ઘણા બધા ખાનદાનના લોકો જીવતા હોય તો એમને અસર થાય. અહીંયા તો હું મારા બાપ વિશે બોલી રહ્યો છું. મારા બે જે ભાઈ હતા એ બંને ભાઈઓ આલ્કોહોલિક થઈને ગુજરી ગયેલા છે. મારી મધર પણ નથી રહ્યા. તો હવે દુઃખ થાય મારા પિતાની હું જ્યારે ટીકા કરું, એવું કોણ બચ્યું છે? હું એકમાત્ર, બીજું કોણ બચ્યું છે? વંદન, કેટલીક મને છે ને આ સંવાદ એટલા માટે ક્યારેક બહુ ગમી જતો હોય છે મારા જ કામ માટે. મને એટલો બધો આનંદ થઈ જતો હોય છે અને આવી ક્ષણો જીવનની બહુ મહામૂલી ક્ષણો થઈ જતી હોય છે જ્યારે સંવાદમાં કોઈ પોતાનું દિલ ઠાલવીને પ્રામાણિકતાથી વાત કરે છે. એક વખત જોરદાર તાળીઓ સંજયભાઈ માટે. ઓકે સર, નીચેની કહેવતોનો અર્થ જો આપને ખબર હોય તો આપની રીતે, આપની શૈલીમાં અમને સમજાવો. ખાલી ચણો વાગે ઘણો. આપણી ઇન્ડસ્ટ્રીમાં ઘણા છે. છાશ લેવા જવું ને દોણી સંતાડવી. હમણાં જ આવતા મેં દાનેશ સાથે ચર્ચા કરીને મેં આ જ વાત કરી કે છાશ લેવા જવી ને દોણી સંતાડવી એવું શું કામ કરવું? આપણે આ ફિલ્મ વિશે ખુલીને આપણે વાત કરવી જોઈએ લોકો સમક્ષ. કારણ કે આપણે કોઈ એક પર્ટિક્યુલર એક સમૂહ વિશે, કોમ વિશે વાત નથી કરતા. પર્ટિક્યુલર એ માનસિકતા ધરાવતી વ્યક્તિઓ વિશે વાત કરીએ છીએ બેહદ ફિલ્મમાં. એટલે આપણે અપોલોજેટિક થવાની જરૂરત નથી. વાહ, ક્યા વાત હે. રાત થોડી ને વેશ ઝાઝા. આ કદાચ હું મારા માટે કહી શકું, કારણ કે દિવસે ને દિવસે સમજણ વધી રહી છે એક્ટિંગની કે ક્રાફ્ટની, નાટકની કે ફિલ્મની સમજણ વધી રહી છે. પણ ઉંમર હવે એની સાથે વધી રહી છે અને હું ઘણી બધી વસ્તુઓ જે હું કરવા માગું છું પણ કરી શકતો નથી. દાખલા તરીકે મારે આજે એક પ્રોડક્શન હાઉસ મારે શરૂ કરવું હોય
તો હું એ એટલા માટે અટકી જાઉં છું કે હું કેટલો વખત ચલાવીશ અને એની પછી એ પ્રોડક્શન હાઉસનો ભાર હું મારા દીકરા પર નાખી ને રિટાયર થઈ જાવ એ યોગ્ય ન કહેવાય. મારા દીકરાએ એનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવું જોઈએ. હું ઘણીવાર કહેતો હોઉં છું કે આરકે ફિલ્મ્સનું બેનર નાખવાથી ફિલ્મ સારી નથી બનતી. એના માટે આરકે જોઈએ, રાજ કપૂર જોઈએ. એટલે હું સંજય ગોરડિયા પ્રોડક્શન મારા દીકરાને આપી દઉં, એનાથી કંઈ એ મારા જે નાટકો છે એ એના કરતાં કદાચ વધારે સારા પણ બનાવે, એ કદાચ ખરાબ પણ બનાવે, પણ એના જેવા તો નહીં જ બને. સંજય ગોરડિયા એક જ છે. તો ઘણીવાર મને એમ થાય, પણ પછી મને એમ થાય કે હવે મારી સાથે અમુક વસ્તુઓ મારી ઉંમરને કારણે નથી કરી શકતો. બરાબર છે, સમજુ છું. ઘી ઢળ્યું તો ખીચડીમાં. મારા નાટકોમાં હમણાં ખૂબ બધા લગ્નો હતા, એટલા બધા લગ્ન હતા. અમે પબ્લિક શો નાખ્યો હતો. નોર્મલી મારા નાટકમાં પ્રેક્ષકોનો તોટો ક્યારેય નથી પડતો, પણ આ વખતે પડ્યો કારણ કે પુષ્કળ લગ્નો હતા. નહીં, દિવાળીનો દિવસ હતો. દિવાળીના દિવસમાં લાભ પાંચમની પહેલાંનો 26મી તારીખે લાભ પાંચમની પહેલાંનો દિવસ હતો ને, તમે જોશો 26મી ઓક્ટોબર, 25-26 ઓક્ટોબર આખું અમદાવાદ પેલા જે ડાકુ લૂંટી ગયા પછી જે ગામમાં કેવી શાંતિ હોય આવું લાગતું હતું, ભેકાર લાગતું હતું. એમાં અમને લોસ થઈ. તો મેં મારા જે એક્ટિંગના કે ડિરેક્શનના ને પ્રોડક્શનના પૈસા નહીં લીધા અને મેં મારી જાતને કહ્યું કે ઘી ડોળાયું તો ખીચડીમાં. કપાળ પ્રમાણે ટીલું. હું અગેન મારા માટે જ હું કહીશ કે મારું જેટલું કપાળ છે એટલું જ ટીલું એટલા માટે કરું છું. હું 3 ટાયર એસીમાં પણ મને જવાનો બાદ નથી. હું ટેમ્પો ટ્રાવેલરમાં પણ મારા નાટકના શો માટે હું જાઉં છું. અને મારું રહેવા ખાવા પીવાનું એ બધામાં કપાળ જેટલું ટીલું કરું છું, કારણ કે હું નાટકમાં કામ કરું છું. તમે ગમે તેટલા મોટા કલાકાર થાઓ, પણ ઠાકોરભાઈ દેસાઈનું જે સ્ટેજ છે ને એ મોટું નહીં થઈ જાય. ક્યાં વાત કે ઠાકોરભાઈ દેસાઈની જે સ્ટીફ ખુરશીઓ છે ને એ રિક્લાઇન નહીં થઈ જાય. સો એટલે સ્ટેજના કલાકારે એ પોતાની હેસિયત ભૂલવી ન જોઈએ. અને આપણે ત્યાં ગુજરાતી ફિલ્મમાં કારણ વગર 8 બાઉન્સર લઈને લોકો જે ફરે છે એની સામે પણ મારો ખૂબ મોટો વાંધો છે. મને ખરેખર કહું છું કે તમે પહેલાં તો એટલે અમારે કહેવતલાલ પરિવારનું પ્રીમિયર હતું, તો અમે લોકો બધા બેઠા હતા એક જગ્યાએ પ્રીમિયરમાં એક ખૂણામાં, અને 6 જણા આવા. મેં કહું અલા જરા લોકોને જોવા તો દે, અમને કોઈને મારી પાસે ફોટો પડાવવો હોય તો હું ફોટો પડાવું ને લા, એમાં શું હતું, ઓલો એ ખુશ થાય, હું એ ખુશ થાઉં. તો એવું થાય. તો એ જે વસ્તુ છે ને કે તમારે ફિલ્મ જે છે ને એ કન્યાની કેળ છે. એટલે ફિલ્મ પર જે જરૂરી હોય એ બરાબર છે, પણ બાકી બધો જ ભાર કન્યાની કેળ પર નાખી દો ને. એટલે આપણે તો કહેવાય છે આપણે ત્યાં કે ફિલ્મ ફ્લોપ નથી તો ફિલ્મનું બજેટ ફ્લોપ થાય છે. સો એ વસ્તુ છે. વાહ. અને આ કુહાડી પર પગ મારવો તમે ઘણો માર્યો છે. મેં બહુ માર્યા છે. કારણ કે હું તમને કહું, ઘણીવાર મારા નાટકો કે શરૂઆતના તમે શો જુઓ ને તો એ નાટકો એ તમને લાગે કે આ શું બનાવ્યું છે, ને પછી એ નાટક સુપર ડુપર હિટ થઈ જાય. અત્યારે જ આ ગેલાભાઈ ઘૂઘરાવાળા એના પહેલાં 2-3 શો જે પ્રેક્ષકોએ જોયા છે એ લોકોએ સોગંદ ખાધા કે કદાચ સંજય ગોરડિયાના નાટક આ પછી જોવા નહીં જાઓ. અને આજે તમે નાટક જુઓ તો એ નાટક તદ્દન બદલાયેલું છે. પણ પ્રોબ્લેમ એ છે કે હું ક્યારે પણ એની વાર્તા ઉપર બહુ કામ કરતો નથી. જે હવે મેં શીખ લીધી છે કે ના, હું પહેલાં વાર્તા બહુ ડિટેલમાં હું વર્કઆઉટ કરીશ અને પહેલો અંગ જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી નાટકના રિહર્સલ શરૂ નહીં કરું. તો આ કોન્ટ્રોવર્સીને તમે શોધો છો કે તમને શોધતી આવી જાય છે?
ભાઈ પછી ગિફ્ટ વાળી હોય. હમણાં પેલું તમારા ત્રંબક 3 બૈરી વાળાના પોસ્ટરનું ચાલ્યું હતું, યાદ છે? એ બહુ ચાલ્યું ને તમે રાતોરાત ડિઝાઇન બદલવી પડી ને એવું બધું. મને એક વસ્તુ કહો, હમ આપકે કોનમાં સલમાન ખાને આ બધી છોકરીઓના ચોટલા પકડીને આમ નહોતું કર્યું, ત્યારે કોઈએ કહ્યું એને યુસે બહુ મિસઇન્ટરપ્રિટ થયું છે. જી માન્ય છે. તો મેં જે દ્રષ્ટિ હતી મને એમ હતું કે હું છે તે કનૈયો છું અને હું 3 છોકરીઓ જે ઘોડીઓ છે અને એની ઉપર હું સવાર કરી રહ્યો છું. આ મારો કોન્સેપ્ટ હતો. લોકોએ ઘોડીની જગ્યાએ કૂતરીઓ નાખી દીધું કે આ શું સ્ત્રીઓને તમે કૂતરી સમજો છો કે તમે આ રીતે એને શું ફરવા નીકળ્યા આ પ્રકાર. અને એની જોશી લોકોને આપણે ત્યાં છે ને તે જોડેલા હાથ નથી જોઈતા, ઝૂકેલું માથું જોઈએ છે. પણ મારો વાંધો આ છે. આ ડિઝાઇન થોડી વધારે માન્ય છે. સોરી, કાઢી લીધી, પતી ગઈ વાત. તમે શું કરશો? તમે મને ફાંસીને માછડે ચડાવશો? આખું આ પરિકલ્પના તમારી હતી? મારી હતી. એની પૂર્ણ જવાબદારી હું લઉં છું. કારણ કે નિર્માતા દિગ્દર્શક પણ હું જ હતો, મુખ્ય કલાકાર પણ હું હતો, પરિકલ્પના પણ મારી હતી. પૂરી જવાબદારી સાથે હું કહું છું, પણ હું માફી માંગુ છું. મેં એ પોસ્ટર પણ ઘણા લોકોને પછી એ કોન્ટ્રોવર્સી સમવા જ નહોતી દીધી, કારણ કે એ લોકોને મારા જોડેલા હાથને મારું ઝૂકેલું માથું જોઈતું હતું અને એ વિરોધ છે મારો એની સામે. એક જણનો તો ફોન મને એવો આવ્યો હતો કે ત્રંબક 3 બાયડી વાળોમાં તમે ત્રંબકેશ્વર મહાદેવનું અપમાન કર્યું છે. આવું પણ આવ્યું છે. પપ્પાને પણ આવેલો. હા, વિચારો. એટલે હવે આનું તમે શું કરો? એટલે રામ નામનો કોઈ માણસ જે ખૂન કરી જ ન શકે, એ જો ફિલ્મમાં જો એનું નામ રામ હોય અને એ જો કોઈને ચાકુ હલાવી દે, રામનું અપમાન કરે, આવું કહેશે લોકો? વ્યક્તિ પર અન્યાય છે, આવું બધું કરે છે. એટલે બેવકૂફી છે. આમ બહુ તમારી વાતો બહુ જ શું કહેવાય, લોજિકલી બહુ તર્કસંગત છે, લોજિકલી ગળે ઉતરી જાય એવી છે. પણ તમે આ બધું કહેશો, ફરી અમે આ ટુકડો કાપીશું, પાછું વહેતું થશે અને પાછું ફરતું તમારી પર આવશે, એવું તમને એવું લાગે છે કે હવે આવું બધું કહેવું જરાક વધારે એ થઈ ગયું છે? મને એમ લાગે છે કે અમુક વ્યક્તિઓ છે ને જે હોટ થવાને જ બેસેલા હોય છે, તો એ લોકોનું હું બહુ ફિકર કરતો નથી. હું સમજુ છું. ચાલ, એટલે આપણી મૂળ વાત હતી કહેવત, કુહાડી પર પગ મારવું, એ તમે થઈ ગયું. એ કદાચ છેલ્લે મારી પણ દીધી. ના, આઈ હોપ કે આ વાતો બહુ જ યોગ્ય રીતે લેવામાં આવશે ને તમે સમજશો તો વધારે સારી રીતે આને. અને તમારા પ્રોગ્રામિંગ પ્રોડ્યુસર પણ આ ક્લિપને સંદર્ભ વગર કાપીને નહીં મૂકે. એની જવાબદારી હું લઉં છું. અમે જેટલા તોફાની રાઉન્ડ માટે જાણીતા છે એટલા જ બહુ લોજિકલ કટ માટે પણ જાણીતા છીએ, એડિટ માટે પણ જાણીતા છીએ. ઓકે સર, નાનપણમાં કરેલી સૌથી ખુરાફાતી હરકત કોઈ યાદ આવે છે? ખુરાફાતી હરકત એટલે અમે સ્કૂલમાંથી બંક મારી અને અમે સ્કૂલમાંથી, કોલેજમાંથી તો તમે જઈ શકો છો, પણ સ્કૂલના ક્લાસમાંથી તમારું મેઇન ગેટ પર તાળું હોય એટલે અમે પાછળ દિવાલ કૂદાવીને અમે લોકો જતા હતા ફિલ્મ જોવા માટે. તો એવી બધી હરકતો ખૂબ બધી કરી છે. એટલે નાનપણની નહીં હોય પણ અત્યારની ઘણી બધી હશે. એના માટે તો હું જો સર આપને, જેમ મેં હિતુભાઈને કીધું, આપને પણ કહેવા માંગીશ, આપને સમય હોય ત્યારે જણાવજો. આપણે એક ડિટેલ્ડ કોન્વર્સેશન પોડકાસ્ટ જે અમે કરીએ છીએ એમાં અમે આપને આમંત્રણ આપવા માંગીશું અને તમારો સમય લઈને આ બધી વાતો. એના માટે મારે હિંમત ભેગી કરવી. અરે સર, કોમેડિયન એક્ટર હોવાનું નુકસાન શું? ઓપ્શન છે આપણી પાસે. જે આવે એ જોક સંભળાવવાનું કે, બી વિલનના રોલ પણ કોમેડી જ મળે, અને સી કોઈ આપણને સિરિયસલી જ ન લે, અથવા ડી તમારો કોઈ જુદો અનુભવ? પહેલું જે છે એ વધારે ક્યારેક ટ્રેનમાં હું જ્યારે પ્રવાસ કરતો હોઉં ને ત્યારે એને ખબર છે, બાજુમાં જે બેઠો હોય ને શતાબ્દીમાં કે વંદે ભારતમાં, એને ખબર છે કે આ ઊભો થઈને કૂદકો તો મારવાનો નથી,
એને બરાબર ખબર હવે અને એને પણ ટાઈમ પાસ કરવો હોય છે, એટલે એ પછી શરૂ થાય ધીરે ધીરે આમ કે તમે આમ ઘરમાં તમે આમ જોક મારો, તમે શું કરો, તમે યાર ઓલો ડાયલોગ કોને એકવાર, અને મને તો મારા ડાયલોગો યાદ નથી રહેતા. હમણાં હું પેલો ઊંધિયાવાળું ડાયલોગ હવે મને દરેક જગ્યાએ બોલવાનું કહે છે, તો હવે હું ખાસ હું આમ વિડીયો જોઈને યાદ કરતો હોઉં છું ક્યાંક બોલવા જવાનું છું, બાકી મને યાદ નથી રહેતા. સો એવું ઘણી વાર થાય છે કે લોકો એવું ન કહે કે ચલો એક જોક સંભળાવો, કોમેડિયન છો તો, પણ એમનું જે કોન્વર્સેશનનું જે પેલું હોય ને હા એ તરફનું વધારે હોય. બાકી કોઈ પ્રબુદ્ધ ચર્ચા કરે મારી સાથે તો હું એમની સાથે કરતો જ હોઉં છું, પણ એ કોઈ કરતું નથી, એમને એમ કે આને આટલું જ આવડે છે. સર, ચાલુ શોમાં કોઈએ કરેલી સૌથી કોઈ વિચિત્ર કમેન્ટ યાદ આવે છે? નહીં. કોઈ વિડીયોઝમાં કે કોઈ તમારા સોશિયલ નેટવર્કિંગના કોઈ એની ઉપર કોઈ એક બહુ વિચિત્ર કમેન્ટ કરી હોય ને તમે હર્ટ થયા હોય એવું કંઈ યાદ આવે છે? ના, એવું કોઈ એટલું બધું. જો હું મારી જેટલે પણ પોસ્ટ મૂકું છું ને તો એ બધામાં હું બધી જ કમેન્ટ્સ વાંચું છું અને એને લાઈક કરું છું. હમણાં મેં એક હોમિયોપેથી ઉપર મેં એક જોક કર્યો હતો, ઓલી ગોળી ઉપર કે બરાબર. તો હવે એમાં ઘણા લોકોએ કહ્યું તમે કે હું હોમિયોપેથિક ડૉક્ટર છું અને તમે મારા પ્રોફેશનનું અપમાન કરો. એટલે મેં તારું મેં કહું ટેક ઇટ એઝ અ જોક. આમ જ હવે એક હળવી વાત કરી અમે કે હોમિયોપેથીમાં માણસ તરત જ સારો થઈ જાય. તો કે કેમ? તો કે તમે 4 ગોળી લેવાની હોય તો તમે કાઢવા જાઓ 4 અને નીકળે 6, પછી ફરી પાછા તમે એ 2 ગોળી નાખવા જાઓ તો 4 જતી રહે, અને આવું બધું કરવામાં તમે ભૂલી જાઓ. હવે આમાં દિલ દુભાવવાની વાત ક્યાં આવી નથી, મને કહો તમે. પણ હવે લોકો, હવે ઘણા લોકો હોય છે કે જે નથી સમજતા, તો શું કરીએ? તમને એવું લાગે છે કે આમ આપણી આમ સેન્સ ઓફ હ્યુમર અને જોક સમજવાની આમ સમાજ તરીકે જરાક ઘટી ગઈ છે આપણી? બિલકુલ, કોમેડી કરવી આજકાલ બહુ મુશ્કેલ થઈ ગઈ છે. તમારે ઘણી બધી વસ્તુનો વિચાર કરવો પડે છે. ઓફકોર્સ હું માનું છું કે જાતિ સૂચક શબ્દોનો પ્રયોગ ન જ કરવો જોઈએ. હવે કાયદો બની ગયો છે અલગ વાત છે, પણ જ્યારે કાયદો નહોતો ત્યારે પણ એ ન થવું જોઈએ. હું માનું છું કે કોઈ એક પર્ટિક્યુલર એક કોમ ઉપર તમે જોક કરો કે આ બધી વસ્તુઓ નહીં, પણ ઘણીવાર જેમ મેં તમને કહ્યું ત્રંબક 3 બાયડીવાળોમાં કે એમાં જે ફુલિશનેસ જે હોય છે, જે દરેક લોકો હર્ટ થઈ જતા હોય છે, એ જે મૂર્ખામી ભરી વસ્તુઓ છે ને એનાથી તમને કંટાળો આવે છે. એટલે તમારે ઘણીવાર વિચાર કરવો પડે કે આ જોક રાખવું કે ન રાખવું. ઓકે, અને આ છેલ્લો સવાલ, છેલ્લે જોયેલી ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ, છેલ્લે જોયેલી ને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી. મને ખૂબ ગમી ફિલ્મ. અને મને વધારે શું કામ ગમી? કારણ કે ફિલ્મની લેન્થ છે ને એ કંટ્રોલમાં, કાબુમાં હતી. અને આ વાત છે ને તે આપણા ગુજરાતી ફિલ્મોના કોઈ મેકર સમજતો નથી. મેં વર્ષો પહેલાં એક ઇંગ્લિશ કોટ વાંચ્યું હતું કોઈ ફિલ્મ મેકરનું કે તમે ફિલ્મ ત્યાં આગળ તો 1-1.5 કલાકની ફિલ્મો જ પહેલાં બનતી હતી વેસ્ટમાં, તો એટલી જ તમારી લેન્થ હોવી જોઈએ જેટલું માણસનું બ્લેડર સહન કરવાની શક્તિ હોય. એટલે 1 કલાકથી વધારે ન હોવી જોઈએ, આવું કહેતા હોય છે એ. તો આ ફિલ્મની અંદર લેન્થ વધવાના ખૂબ બધા ચાન્સ હતા, કારણ કે આટલી બધી લેડીઝ હતી, આટલા બધા પાત્રો હતા, ઓલો પણ જોક મારે, પેલો પણ જોક મારે, તો જોકા-જોકી ચાલે. તો અને ત્યારે તમને મજા પણ આવે કે યાર સરસ, શું મજા આવે, સરસ લઈએ જોક. પણ પછી લેન્થ વધી જાય અને પછી મેઇન પ્લોટ સબપ્લોટ થઈ જાય ને સબપ્લોટ મેઇન પ્લોટ થઈ જાય, અને એ બધી લાલચમાં ન પડતા ડિરેક્ટરે એની લેન્થ બહુ કાબૂમાં રાખી. ફિલ્મ તો સરસ હતી પણ એ લેન્થને કારણે ખૂબ જ ટાઈટ ફિલ્મ હતી. અને ન ગમેલી ફિલ્મ વશ લેવલ 2નો સેકન્ડ હાફ. વશ લેવલ 2નો હું ફર્સ્ટ હાફ જોઈને જેમ એમણે કહ્યું ને કે આ હોલિવૂડ લેવલની ફિલ્મ છે,
પણ સેકન્ડ હાફના રિઝોલ્યુશન જે હતું એ આટલું સરળ હતું. તો પછી ફર્સ્ટ હાફમાં તમે આટલી છોકરીઓને મારી નાખી, આટલું જો ઇઝી રિઝોલ્યુશન હતું તો કરી શકાયું. તો એક વાત. બીજી વાત એ હતી કે ફર્સ્ટ હાફમાં જે એક્સાઇટમેન્ટ હતી એ સેકન્ડ હાફમાં ક્લાઇમેક્સમાં તમારી પાસે બધી છોકરીઓ હતી, રાત હતી, તમે કેટલું ભયાનક કરી શક્યા હોત. મને નવાઈ લાગે છે કે કોઈ આ લોકોને કહ્યું નહીં હોય કે નહીં તમે આટલું કરો, તમારી પાસે મોકો છે, તમારી પાસે બધી જ છોકરીઓ છે અને એ છોકરીઓ કઈ રીતે ટેરર ફેલાવે છે. એટલે જલ્દી આટોપી લીધું એવું. હા, તો હું આ બહાર આવીને એક ઓડિયન્સ તરીકે હું તો પ્રીમિયરમાં ગયો તો હું નિરાશ થયો, પણ પહેલો હાફ જોઈને કૃષ્ણદેવ યાજ્ઞિકને નમન કરવાનું મન થયું. એટલે એવું પણ નથી કે કેપેસિટી નથી, એવું પણ નથી કે સિચ્યુએશન નથી, એવું પણ નથી કે બજેટ નથી, બધું જ હતું, છતાંય કેમ નહીં કર્યું એ વાતનું મને હજી પણ જવાબ નથી મળ્યો. આઈ વિશ કે એટલીસ્ટ એ લોકોને એ વાતની ખબર પડે, એટલે હું આ કહી રહ્યો છું. મને આવું લાગ્યું. Perfect. On that note, can we have a huge round of applause for Das Sanjay Gogadi? Thank you, sir. Thank you very much. Thank you. આ સંવાદનો હેતુ કોઈની પણ લાગણીઓ દુભાવવાનો નથી. થોડીક મજાક છે, થોડીક મશ્કરી છે, ઘણી બધી નિસ્બત છે ને ઘણી બધી ચિંતાઓ છે. અનુભવને આવડતને કામે લગાડીને થોડું ઘણું વાંચેલું, જોયેલું, જાણેલું, સાંભળેલું જે અનુભવે સાધ્યું છે એને કંઈક પ્રસ્તુત કરતાં આ સંવાદ અમે સાધવાની કોશિશ કરીએ છીએ. એટલે મારી બહુ નમ્રપણે અરજ છે, જે પણ સાંભળે છે, જેના પણ નામો ક્યાંક આડકતરી રીતે, પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, સીધી કે જુદી રીતે લેવાયા છે, એ કોઈ જ એને દિલ પર ન લે. આ માત્ર ને માત્ર એક એવી ચર્ચા છે જેનાથી કદાચ આપણે બધા જ કંઈક ને કંઈક શીખીએ છીએ. પણ થેન્ક યુ વેરી મચ સર, હિતુભાઈ, સંજયભાઈ, દાનેશ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ અને વી વિશ યુ ઓલ ધ લક ફોર ધ ફિલ્મ. બેહદ એક ખૂબ જ નાજુક વિષયને તમારી સમક્ષ મૂકે છે, તમને ચર્ચા કરવા મજબૂર કરે છે, તમને વિચારવા માટે જરાક વધારે મજબૂર કરે છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ તમારી અંદર કોઈક સળવળાટ પેદા કરશે અને એનું કોઈક પરિણામ તમે વ્યક્તિગત રીતે અને સામાજિક રીતે પણ જોશો એવી આશા સાથે અહીંયા અત્યારે સંવાદ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સર. આ ફિલ્મ, આ સંવાદ રિલીઝ થશે એના બહુ નજીકના સમયમાં તમારા સુધી પહોંચશે. જોવા જજો અને તમારો ફીડબેક ચોક્કસથી આ વિડીયોના કમેન્ટ્સમાં લખજો. અમે જે નાના ટુકડા પાડીને રીલ્સ કે વગેરે શોર્ટ્સ વગેરે મૂકીએ છીએ એમાં પણ આપ કમેન્ટ્સ કરશો. અમારી આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લોકો સુધી પહોંચાડો. એ તો હવે જાણે કે તમને ખબર જ છે, પણ અમારો મૂળ ઉપક્રમ ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંગીતને તમારા સુધી પ્રસ્તુત કરવાનો. જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર, એપ સ્ટોર પર અવેલેબલ છે. ડાઉનલોડ કરી લેજો. ચાલ, જલ્દીથી મળીએ છીએ નવા સંવાદમાં. આવજો. નમસ્તે.